જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અસન્ય સખીઓ થઈ દે તાળી. સુધા કર્ણ સિંચે ગુડાળી રસાળી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી. કરે બોલતા જે ભર્યા ભાવ છાતી. રમો માતૃભાષા મુખે ગુજરાતી. રમો માતૃભાષા મને ગુજરાતી. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી. સ્નેહી રતિલાલભાઈ, મનસુખભાઈ અને સ્વજનો, ઘણા લાંબા સમયથી લગભગ 2 વર્ષ પહેલાંથી રતિભાઈ સાથે અમે વાત કરતા હતા કે તમારો એક ઇન્ટરવ્યૂ લેવો છે. હવે એમનો એક ઇન્ટરવ્યૂથી ચાલે નહીં, કારણ કે પહેલો ઇન્ટરવ્યૂ હોય શિક્ષક રતિલાલ બોરીસાગર અને બીજો ઇન્ટરવ્યૂ હોય હાસ્ય લેખક રતિલાલ બોરીસાગર. એટલે છેવટે ઘણો વિચાર કર્યો, ઘણો સમય ગયો, કોણ લેશે, કેમ કરશે, આવી રીતે કરીશું. છેવટે નક્કી કર્યું કે મનસુખભાઈને કહીએ, એ બંને મિત્રો, બંને એક જ વિષયના, એક જ ક્ષેત્રના વ્યક્તિઓ, એ એમનું ઇન્ટરવ્યૂ લે. અને કદાચ રતિભાઈએ નક્કી કર્યું હશે, પહેલાં એમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલાં એમને પદ્મશ્રી મળવાનો છે. એટલે હવે મારે એમને પદ્મશ્રી રતિલાલ બોરીસાગર કહેવા પડે એ પરિસ્થિતિ છે. આજે એક વિશેષ આનંદની વાત એ છે કે વિશ્વકોશને માટે ધીરુભાઈ હંમેશા એક શબ્દનો પ્રયોગ કરતા કે ઉચ્ચ આશય ધરાવતા અધ્યાપકોએ સિદ્ધ કરેલું સ્વપ્ન. અને એ ઉચ્ચ આશય ધરાવતા શિક્ષકોએ જે સ્વપ્ન સિદ્ધ કર્યું, એમાં આજે આનંદ એ વાતનો છે કે ધીરુભાઈની આ સંસ્થામાં આપ સૌ જાણો છો
કે મોટાભાગના અધ્યાપકો અત્યારે છે ને પહેલાં પણ હતા. એથી એ વિશેષ કંચનભાઈ પરીખ, આજે એમનું વિશેષ સ્મરણ એ માટે થાય કે એમની આ વ્યાખ્યાનમાળા શરૂ કરી અને આજે હું માનું છું કે ઘણા વ્યાખ્યાતાઓ, કુમાર પ્રશાંત છે, ડૉક્ટર સુધીર શાહ, અનામિક શાહ, રમેશ તન્ના, રઘુવીરભાઈ, કે એસ શાસ્ત્રી, મુકેશ પટેલ, ચિંતન પરીખ, લાભશંકર પુરોહિત અને સંજય ભાવે, હવે જુદા જુદા વ્યક્તિઓએ આ વ્યાખ્યાનમાળા સંદર્ભે વ્યાખ્યાન આપ્યા છે. પણ આજે માતૃભાષા દિવસ અને કંચનભાઈ પરીખની સૌથી મોટી સિદ્ધિ મારે કહેવી જોઈએ તો એ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં માતૃભાષામાં શિક્ષણ અપાય એને માટેનો એમનો આગ્રહ એ એના પાયામાં પડેલો છે. એટલે આ જે કામ છે એમણે કરેલું કે શિક્ષણના અનેક પાસાઓ, જુદા જુદા પાસાઓ વિશે પોતાની સૂઝ અને કાર્યક્ષમતાથી એમણે આ કામ કર્યું. એમના જીવનનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, સમાજશાસ્ત્ર, ગ્રંથાલય સેવા, માતૃભાષા વિકાસ, વિશ્વકોશ નિર્માણ, ડિસ્ટન્સ એજ્યુકેશન અને ભારત જાપાન મૈત્રી, બહુ મોટું કામ કર્યું એમાં એમણે. આ બધા ક્ષેત્રોમાં એમની પ્રતિભા ફરી વળી હતી. અને એ રીતે જોઈએ તો એક અંગ્રેજીના અધ્યાપક પહેલાં, ત્યારબાદ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા અને રેડિયો સ્ટેશન શરૂ થયું ત્યારે એની જવાબદારી. એ પછી યુનિવર્સિટીમાં સચિવ તરીકે 1955માં કંચનભાઈની વરણી થઈ અને 25 વર્ષ સુધી યુનિવર્સિટીમાં છેક ઉપકુલપતિ પદ સુધી એમણે સેવાઓ આપી શિક્ષણની. સ્વચ્છ અને કાર્યક્ષમ વહીવટ. કંચનભાઈ, ધીરુભાઈ અને જય ભિખ્ખુ આ ત્રણે પરમ મિત્રો, એકબીજાની મજાક બહુ કરે. અને એમાં જય ભિખ્ખુ હંમેશા કંચનભાઈ વિશે કહે કે તમે ઇંગ્લેન્ડમાં જન્મ્યા હોત તો સારું હતું, એટલા બધા શિસ્તબદ્ધ છો, એટલા બધા સિદ્ધાંતનિષ્ઠ છો, એટલું આમ દરેક વસ્તુને આમ ચીવટથી જોનારા છો, એટલે તમે આ દેશના કરતાં ઇંગ્લેન્ડમાં વધારે ફાવે. અને વાત પણ સાચી છે કે એક જ્યારે એમની દીકરી શ્રેયસી અહીંયા છે, એ જ્યારે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં અભ્યાસ કરતી હતી યુનિવર્સિટીમાં, એને પરીક્ષા આપી, એને મેડલ મળ્યો અને એનું પરિણામ એ જ સમયે તો પરિણામો બધા અખબારોમાં આવતા, એટલે 2 દિવસ 3 દિવસ પછી અખબારમાં એ પરિણામ જાહેર થયું અને એ દિવસે કંચનભાઈને મળવા ગઈ કાર્યાલયમાં કે મારો તો પહેલો નંબર આવ્યો છે, મેડલ આવ્યો છે. કંચનભાઈએ કહ્યું તને મેડલ મળ્યો? ઓહો. તો કે સર્ટિફિકેટ? કે આ રહ્યું સર્ટિફિકેટ. સર્ટિફિકેટમાં કંચનભાઈએ 2 દિવસ પૂર્વે કરેલી સહી હતી. એટલે પોતાની પુત્રીને પણ એમ ન કહ્યું કે તને આવો મેડલ મળે છે અથવા તો તું પાસ થઈ જાય, એટલું પણ આ કંચનભાઈ હતા. આવો એક નક્ષિક વ્યક્તિત્વ. એક અર્થમાં કહીએ તો કેટલા કામો કર્યા. કોલેજ ડેવલપમેન્ટનું આખું કામ, એના કાઉન્સિલના પ્રથમ ડાયરેક્ટર. યુનિવર્સિટીઓ એ જમાનામાં સ્થાપવાની શરૂ થયેલી, ગુજરાત યુનિવર્સિટી મુખ્ય, પછી જુદી જુદી, એ દરેક યુનિવર્સિટીમાં કંચનભાઈનું મહત્ત્વનું પ્રદાન એ રીતે રહ્યું. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાને યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠિત કરવાની એમણે પહેલ કરી અને માતૃભાષામાં એમણે અનેક ગ્રંથોની રચના કરાવી. 30થી વધારે વિષયો ગુજરાત યુનિવર્સિટીમાં એમણે શરૂ કર્યા. એમાં બિઝનેસ મેનેજમેન્ટ હોય, અવકાશ વિજ્ઞાન, એ જમાનામાં તમે કલ્પના કરો, આજે તો સાહેબ છે આપણી પાસે ડૉક્ટર પંકજભાઈ, પણ એ જમાનામાં અવકાશ વિજ્ઞાનનો કોર્સ શરૂ કરવો એ કલ્પના કરવી. કોમ્પ્યુટર વિજ્ઞાન, વન વિજ્ઞાન, ગ્રંથાલય વિજ્ઞાન, આ બધામાં એમણે કર્યું. આયુર્વેદને એક મહત્ત્વ આપીને એની સ્વતંત્ર વિદ્યાશાખા ઊભી કરી. આવી વ્યક્તિની સ્મૃતિમાં આ વ્યાખ્યાન યોજાય છે. વિશ્વકોશને માટે વિશેષ આનંદ એ છે કે વિશ્વકોશના સ્થાપના કાળથી કંચનભાઈ એ વિશ્વકોશના ટ્રસ્ટી હતા. ધીરુભાઈ અને એ બંનેની વચ્ચેની વાતચીત થાય ત્યારે ધીરુભાઈ બહુ યુવાન હતા, ગુજરાત કોલેજમાં હતા, ગુલાબી સ્વભાવના હતા. એ વાત કંચનભાઈ કહે ત્યારે ખબર પડે અને પછી આખો બાકીનો જે લોકો હોય એ બધા હસવા માંડતા અને આનંદ માણતા. આવી એમને વચ્ચેની એક મૈત્રી હતી. અને એમને એક અર્થમાં કહીએ કંચનભાઈને તો કેળવણીના કુલ સચિવ હતા. એ ગુજરાતમાં જે કેળવણીનું કામ થયું એમાં એમને ગ્રામ દત્તક યોજના કંચનભાઈની, વિચાર કરો. અને એ જ રીતે એમણે યુનિવર્સિટી વ્યાખ્યાન, એક
બહારથી વક્તાને બોલાવો, અધ્યાપક બોલાવે અને એક યુનિવર્સિટી વ્યાખ્યાન આપે, એ કામ પણ એમણે કર્યું. અભિજાત વ્યક્તિત્વ અને એમની સ્મૃતિમાં આ વ્યાખ્યાન માળા યોજાય છે. ત્યારે શિક્ષક કંચનભાઈ, શિક્ષક ધીરુભાઈ, બીજા બધા શિક્ષકો તો અહીંયા છે જ, અને આજે આ બે સમર્થ શિક્ષકો આપણી વચ્ચે છે, ત્યારે એમનું અભિવાદન કરવા માટે પહેલાં શ્રેયસીને વિનંતી કરું કે અહીંયા આવે અને રતિભાઈનું, રતિલાલ બોરીસાગરનું અભિવાદન કરે. ઉર્વીબેનને વિનંતી. ઉર્વીબેન દેસાઈ. આદરણીય મનસુખભાઈ સલ્લાનું અભિવાદન કરે. અને છેલ્લે એક વાત, શ્રેયસીને એના પિતા અને માતા માટે એટલી અપાર ચાહના કે એણે એ બંનેની વિદાય પછી એક ગ્રંથ તૈયાર કર્યો, અને એ આ ગ્રંથ છે જે 807 પાનાનો ગ્રંથ, જેમાં કંચનભાઈનું અને ભાનુબેન એમના પત્ની આ બંને વિશેની આખી જીવનની બધી જ ઘટનાઓ એને સામેલ કરી છે. કદાચ આ એક દીકરીએ પોતાના માતા પિતા માટે કરેલો ગ્રંથ એ આજે આપણે યાદ કરીએ કંચનભાઈને, ત્યારે આનું પણ સ્મરણ થાય છે. આભાર. સહાનુભૂતિ માટે આભાર. પણ મેં પ્રારંભમાં પરીખ સાહેબ વિશે 1-2 વાક્યો કહેવા છે. પરીખ સાહેબ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હતા અને લાંબો સમય હતા, અને ઉત્તમ વહીવટકર્તા તરીકે આજ સુધીના બધામાં એ સર્વશ્રેષ્ઠ રજિસ્ટ્રાર તરીકે બધા યાદ કરે છે. પણ એ સાહિત્ય રસિક પણ ખૂબ બધા. અને આ જે શ્રેયોપાસના સાહેબે જે પુસ્તક બતાવ્યું, એ પુસ્તક ખરેખર તો એમના પુત્રીને અભિનંદન આપવા જોઈએ કે આવો ગ્રંથ એટલે સાહેબનું કાયમ માટે સ્મરણ રહે એવું એટલે અદ્ભુત કામ છે. અંદર થોડી હાસ્ય રચનાઓના પણ અનુવાદ છે. અને ક્યારેક મારો લેખ એમનો બહુ ઓછો સમય મળતો હશે, પણ આવે ત્યારે એમનો ફોન અચૂક આવતો હતો. એટલે આવા એક શિક્ષણવિદની અને ઉત્તમ વ્યક્તિ એના સ્મરણમાં વ્યાખ્યાનમાળા ચાલે છે. એમાં આજે વ્યાખ્યાન કરવાની, એટલે વ્યાખ્યાન તો નથી કરવાનું, એ ધ્યાન પણ રાખવાનું છે કે વ્યાખ્યાન નથી કરવાનું, પણ આજે આ સંવાદ કરવાની તક મળી એને માટે હું રાજીપો વ્યક્ત કરું છું. પહેલી ને છેલ્લી લાઈન સુધીના બધાના નામ લઈ શકાય એટલા બધા પ્રિયજનો એ બેઠા છે, વડીલો આદરણીયો બેઠા, પણ કુમારપાળભાઈનું નામ લઈશું 2 કારણે. એક, એમણે આ વ્યાખ્યાનને આવી સંવાદ રૂપે રજૂ કરવાની ઈચ્છા પ્રગટ કરી, અને બીજું એ પણ એમનો આગ્રહ હતો કે આજે માતૃભાષા દિવસ નિમિત્તે જ આ કાર્યક્રમ થાય. એનો અમને બંનેને બહુ જ આનંદ છે. પદ્મશ્રી તો પાછળથી દાખલ થઈ ગયો, પહેલાંથી નહોતો, ત્યારે કંઈ આવી ખબર જ નહોતી. પણ સાહેબ એનો આનંદ છે, અને બધા વતી આપને જાહેરમાં ફરીવાર અભિનંદન. બોરીસાગર સાહેબ, આપ હાસ્ય લેખક છો, વિદ્વાન છો, ભાષા તજજ્ઞ છો, અભ્યાસી છો, ઉત્તમ વક્તા છો. આ બધામાંથી અત્યારે માત્ર એક ભાગ શિક્ષક બોરીસાગર, એમના અનુભવ અને એમની પ્રાપ્તિ એટલે સુધી મર્યાદિત રહેશું. કારણ કે આપણી બેયની સામે ઘડિયાળ છે, 1 કલાકથી વધારે સમય નથી. એટલે આપને વિનંતી કરું કે વ્યાખ્યાનવાળા બોરીસાગર સાહેબ નહીં, જવાબ આપનારા, ટૂંકા જવાબ આપનારા બોરીસાગર સાહેબ હોય એવી અપેક્ષા છે.
આમ સામાન્ય રીતે એમને લાંબા પટે જ બોલવાનું ગમે છે અને ફાવે છે, પણ આજે આ રીતે પણ એ તો બધા જ બાબતમાં શિક્ષક જ છે. આપ 17 વર્ષ શિક્ષણમાં પ્રત્યક્ષપણે રહ્યા, પ્રાથમિકથી તે ઉચ્ચ શિક્ષણ કોલેજ શિક્ષણ સુધી, અને આ શિક્ષણ ક્ષેત્રને જેટલો વખત રહ્યા ઉજાડ્યો. તો આ નિર્ણય કે ભાઈ મારે શિક્ષક જ થવું છે, કારણ કે એ વચ્ચે 6 મહિના કદાચ ઠોકરથી આપણને વધારે સમજાતું હોય છે, એવું પણ બન્યું હોય કે પોસ્ટ વિભાગમાં ગયા અને પછી સમજીને પાછા આવતા રહ્યા. તો આ કઈ પ્રેરણા હતી કે જેને કારણે શિક્ષક થવાનું ગમ્યું? આમ તો આ નવાઈ લાગે એવું હશે, પણ મને એવું કોઈ, હા, મેં એક 9મા કે 10મા ધોરણમાં નિબંધ મને શું થવું ગમે એમાં શિક્ષક થવું ગમે એવું લખ્યું હતું, એ મને યાદ છે. પણ એ તો મારા પિતાજી શિક્ષક હતા, એટલે શિક્ષક થઈએ તો શું એટલે સહેલો પડે એટલા માટે જ મેં લખેલું. એ વિષય ઉપર લખવાનું સહેલું પડે એટલે લખેલું. પણ આવો કોઈ, મેં અગાઉ પણ એક કહ્યું હતું કે મેં કશું કોઈ જેને પ્લાનિંગ કહીએ, કરિયર કે આ કે એવું કશું કંઈ વિચારેલું નહીં. એટલે યશ ચોપરાનો મેં દાખલો પણ આપ્યો હતો, આપણા બહુ મોટા ડાયરેક્ટર. એ દીવાર જેવી ક્રાઇમ થ્રિલર પણ ઉતારે અને પહેલાં ગંભીર ફિલ્મો પણ ઉતારે. આવા એમણે કહ્યું હતું કે મને જ્યાં ઉપરવાળાએ ફેંક્યો ત્યાં હું ગયો. મેં કે મારું પણ લગભગ એવું છે, પણ જરા ધીમેથી ફેંક્યો એટલે બહુ કંઈ ઈજા નથી થઈ. એટલે શિક્ષક થવાનો મેં કોઈ પહેલેથી મારા મનમાં ખ્યાલ નહોતો. પણ સાહેબ, આ એક બહુ જ એવી ઘટના છે આપના પૂરતી. સાહેબ ત્યારે 4થા ધોરણમાં પોતે ભણતા હતા અને પિતાજી શિક્ષક, એટલે પિતાજી જ્યારે બહાર હોય કોઈ પણ કારણે, ત્યારે બોરીસાગર સાહેબ ભણાવતા હતા. 4થા ધોરણનો વિદ્યાર્થી પિતાની જગ્યાએ ભણાવતા હતા, અને ક્યાંય કોઈ વિદ્યાર્થીએ આપને વિશે ફરિયાદ કરી હોય એવી નોંધ નથી મળતી. હા, એટલે હું 4થા ધોરણમાં હતો, પહેલાં બીજા છોકરાઓને એમને ભણવું ને ભણાવવું એ ગમતું હતું ખરું બધું. અને કોઈ છોકરાએ ફરિયાદ, બાપુજી કોઈ કામ અંગે બહાર જાય તો મારા મોટાભાઈ ભણાવે, પણ મારા મોટાભાઈને કહું હું ભણાવું, અને ગણિત ને ભાષા ને બધું. એટલે ફરિયાદ નહોતી કરી. એટલે એનો અર્થ એ થયો કે થોડુંક એ લોકોને બધું ગમતું હશે, સમજાતું હશે. પણ અમારા બોરીસાગર સાહેબ એ પુસ્તક આ નિમિત્તે હું ફરીવાર વાંચી ગયો. બોરીસાગર સાહેબ પછી રહ્યા છે, અમારા મુખ્ય બન્યા છે. એમાં આખા પુસ્તકમાં લગભગ 180થી વધારે વિદ્યાર્થીઓએ બોરીસાગર સાહેબ વિશે લખ્યું છે. એમાં અમારા જ કેન્દ્રમાં રહ્યું છે. અને આપ ત્રણેય તબક્કે ભણાવ્યું આપે. કોલેજમાં તો એ વખતે પ્રી સાયન્સ, પ્રી આર્ટ્સ હતું. 150નો વર્ગ હોય. સાહેબ, આ 150માં કાંઈ પ્રશ્ન જ ન આવે, બધા સાંભળે, બધાને રસ પડે, એનું શું કારણ હતું? એટલે આમાં બધાને પણ અરવિંદભાઈ પ્રી કોમર્સમાં હતા ત્યારે, અરવિંદ બારોટ. એટલે બધાને આશ્ચર્ય થતું હતું, કારણ કે એ વખતે એક ક્લાસ હતો, એક પ્રી કોમર્સનો અને એક પ્રી આર્ટ્સનો, અને 150 વિદ્યાર્થીઓ વર્ગમાં હોય. બહુ વખત પછી ખબર પડી કે કોમર્સના વિદ્યાર્થીઓ પણ આર્ટ્સનો પીરિયડ ભરવા આવતા હતા, પણ એટલા બધામાં ઓળખાણ ના પડે. આ તો એ બધાએ લખ્યું એટલે ખ્યાલ આવ્યો. પણ મને લાગે છે કે આમ મારા અધ્યાપક મિત્રો મજાકમાં કહેતા હતા કે કડકાઈમાં તમે નબળામાં નબળા છો, કોઈને ઊંચે સાથે બોલાવી શકતા નથી, તો તમારામાં અવાજ કેમ નથી કરતા છોકરાઓ? પણ મેં એક જોયું હતું, અમારા મુકુંદભાઈ સાહેબ હતા, મુકુંદરાય પંડ્યા, નટવર ગાંધી આપણા અહીંયા વિશ્વકોશ કવિ, એના પણ અમે સાથે એક ધોરણ એ પાછળ હતા, અમારા શિક્ષકો સરખા. તો
એ મુકુંદભાઈ સાહેબ ભણાવે ગુજરાતી તો આમ આખો પીરિયડ કેમ પૂરો થઈ જાય એ ખબર ના પડે, અને આમ રસથી બધા ભણે. આ સંસ્કાર મનમાં રહી ગયેલા કે વિદ્યાર્થીઓને આપણા વક્તવ્યમાં રસ પડવો જોઈએ, ભણવામાં રસ પડવો જોઈશે તો પછી કોઈ. એટલે હું અને કૃતિ માતબર કૃતિ હોય. હું પ્રી કોમર્સમાં ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ ટેક્સ્ટબુક હતી. આ પ્રી આર્ટ્સમાં કલાપીનો કાવ્ય કલાપ અને ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ 2 ટેક્સ્ટબુક હતી. બંને માતબર કૃતિઓ. એટલે કૃતિ પોતે જ સક્ષમ હોય અને એને ઉત્તમ રીતે રજૂ થાય તો પછી મને લાગે છે કે શિસ્તનો પ્રશ્ન રહેતો નથી. હાસ્યરસને એમાં ગણી શકાય? કારણ હા, એટલે એ ખરું. આમાં શું છે, મેં લખતી વખતે શિક્ષકને વચ્ચે ક્યાંય લાવવા દીધો નથી. મારું લેખન હોય ત્યારે હું લેખક જ, કારણ કે શિક્ષક હોય એટલે ઉપદેશ આપવાનો, શિખામણ આપવાની. સાહિત્ય કોઈ દિવસ ઉપદેશ આપે નહીં, આનંદ જ આપે, અને એ આનંદ દ્વારા જે પહોંચે તે પહોંચે. એટલે લખતી વખતે મેં શિક્ષકને લાવવા દીધો, વચ્ચે આવવા દીધો નથી, પણ ભણાવતી વખતે આ હાસ્યકારની ઘણી મદદ મળી છે. કોઈ નાની નાની ગમ્મતો સાથે ભણતા જઈએ તો એ વિદ્યાર્થીઓને આનંદ આવે. મૂળ ભણવામાં રસ પડવો જોઈએ, એ એક હું મુકુંદભાઈના શિક્ષણથી શીખ્યો હતો અને એ પ્રમાણે કરતો હતો. 2 પ્રશ્નો એક સાથે પૂછી શકાય એવા છે. એને કારણે આપનું વિશેષણ બાઘા એવું બન્યું હતું. સાહેબને બાકીના શિક્ષકો બાઘા શિક્ષક કહેતા, એટલા માટે કે સાહેબ વિદ્યાર્થીઓને અંગત રીતે ખૂબ મદદ કરતા, ભણાવતા, પણ ટ્યુશન ફી નહોતા લેતા, એટલે એમને બધા બાકીના બાઘા કહેતા હતા. એક સાહેબ આને વિશે, અને બીજું વર્ગખંડ પૂરા થઈ જાય, સાંજે 5 વાગે શાળા પૂરી થઈ જાય પછી વિદ્યાર્થીઓ સામે લા મિઝરેબલ, માનવીની ભવાઈ, સરસ્વતીચંદ્ર આ બધાનું વાંચન કરતા, અને વિદ્યાર્થીઓ એની એટલી બધી નોંધ લીધી છે. એ કેમ સૂઝ્યું આવું કે ટ્યુશન નથી કરવા અને સાંજે શાળાનું કામ પૂરું થયા પછી આવું કામ કરવું છે? એક તો એ કે એ વખતે ગુજરાતીનું ટ્યુશન કોઈ રખાવતા જ નહીં, ગણિત અને વિજ્ઞાનનું જ રખાવે. બીજું, એ વખતે હું ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક હતો, એટલે થોડું રૂઢિચુસ્ત ગામ, નાનું ગામ, એટલે જે અમારા શિક્ષિકા બહેનો હતા એની પાસે વિદ્યાર્થીનીઓ જાય. ગુજરાતીના કે હવે જેને ટ્યુશન ન રાખે એને ઓફિસમાં, રિસેસમાં કે એમાં એની મુશ્કેલીઓ બતાવે, એટલે ટ્યુશનનો બહુ પ્રશ્ન નહોતો. પણ આ જે તમે શું વર્ગ પછી જે હા, કૃતિઓ આ જે હું, એટલે મેં તમને હું પળે મુકુંદભાઈ સાહેબને એટલા માટે યાદ કરું છું કે હું આમ એમના પગલે જ ચાલેલો. આમ મુકુંદભાઈ સાહેબ MA વિથ ગુજરાતી હતા, અને એ વખતે તો કંઈ આવા આજે જે મબલક માર્ક્સ આવે છે એવા કંઈ આવતા નહીં. એમને કમનસીબે પાસ ક્લાસ આવ્યો એટલે અધ્યાપક ન થઈ શક્યા, પણ કોઈ ઉત્તમ અધ્યાપકની યોગ્યતાવાળા હતા. એટલે એ અમને એક્સ્ટ્રા પીરિયડમાં, જ્યારે કોઈ શિક્ષકને બદલે આવે ત્યારે સાહેબ ભણાવે નહીં, અને આ બધી વાર્તાઓ કહેતા. હું કોલેજમાં તો ભણ્યો નહીં, પણ વાંચ્યું ખૂબ, કામનું નકામનું બધું વાંચ્યું, કારણ કે આ ખબર ના પડે એ વખતે ડિટેક્ટિવ ચોપડીઓ વાંચી, એમાં ઘણો સમય ગયો ને મારા ખિસ્સામાંથી એકવાર કોઈ પૈસા કાઢી ગયેલો, એટલે એની કોઈ મદદ મળેલી નહીં. પણ આ ઉત્તમ કૃતિઓ, રવા દેસાઈ, મુનશી, એ બધાનો જમાનો હતો. બધી હું સાહેબને ઘણી વાર કહું છું કે જય ભિક્ષુની એક જગત નામનું પાત્ર મારા મનમાં હજી બેસી ગયું છે. એટલે એવા ઉત્તમ લેખકોના પુસ્તકોને એ હું વર્ગમાં કહું, પણ ભણાવતી વખતે, એટલે ચાલુ પીરિયડમાં નહીં, એમાં કોર્સ જ પૂરો કરવાનો. એને કારણે શું થાય કે એક્સ્ટ્રા પીરિયડમાં કોઈ શિક્ષક ના આવ્યા હોય તો અમારા આચાર્યને કે બોરી સાહેબને મોકલો ને, અમારે ત્યાં મોકલો ને, અને કોઈ વાર તો એમની રજા વગર બી લઈ જાય.
અને એમાં આ બધી વાર્તાઓ એટલે 8થી 8મામાં વિદ્યાર્થીની દાખલ થાય ને 11મા સુધી ભણે એ વર્ષો દરમિયાન આપણી ઉત્તમ સાહિત્ય કૃતિઓનો એને પરિચય થયો હોય એ પ્રકારે મેં કામ કર્યું. એ તો એમ જ આમ કંઈ મને ખબર નહોતી કે આને કારણે આ થાય, પણ વિદ્યાર્થીઓને બહુ જ રસ પડ્યો અને કોલેજમાં પણ એ જ રીતે, એટલે જ કોમર્સવાળા આર્ટ્સમાં આવીને ભણે. એ બધું એ વખતે એને કારણે થઈ શક્યું. આ વાંચ્યું અમારા ગામની નાની લાઇબ્રેરી પણ બહુ સમૃદ્ધ લાઇબ્રેરી. અને મારા ભાઈ મને એક વખત લઈ ગયા, હું 4થું કે 5મું ભણતો હતો, 5મું, તો આમ જોયું કબાટમાં આટલા બધા પુસ્તકો હોય અને એ પુસ્તકો બધા ઘેર લઈ આવવા દે ને આ બધું મને બહુ જાદુ જેવું લાગતું. અને એને કારણે આમ અક્રાંતિયાની જેમ મેં પુસ્તકો વાંચ્યા. અને મેગેઝિનોમાં તો હું કોર્સ પૂરો કરવાનું કહેતો હતો. માસિક હોય તો મહિનો થાય ત્યાં સુધીમાં વંચાઈ જવું જોઈએ, પાક્ષિક હોય તો 15 દીમાં વંચાઈ જવું જોઈએ. આ ખૂબ વાંચ્યું ને એને કારણે હું કોલેજમાં ભણ્યો નહીં ને એની બહુ ખોટ ના પડી. સરસ. સાહેબ, આપે એક સ્મરણમાં આવું નોંધ્યું છે કે ઓચિંતાના પસાર થતા હતા અને નાવલી નદી સાવરકુંડલાની, એમાં બોર્ડમાં ત્યાં જે કંઈ અગત્યની હોય આખા ગામને જણાવવા જેવી એવી વિગત હોય, એમાં વાંચ્યું કે SSC થયેલા શિક્ષક થઈ શકે. અને આપે અરજી કરી, અરજી તો શું પણ એ જે થોડોક વખત લો, પણ કેવી રીતે ઇન્ટરવ્યૂ આપ્યું એ જરાક કહો. હા, એટલે મેં કહ્યું ને યશ ચોપરાનો દાખલો આવ્યો ને, હું તો ઇન્ટર આર્ટ્સમાં જવાનો હતો. FYમાં ફર્સ્ટ ક્લાસ માર્ક આવ્યા હતા અને ઇન્ટર આર્ટ્સનું એડમિશન પણ આવ્યું હતું. પણ એ વખતે બાપુજી નિવૃત્ત થયા. એ વખતે નિવૃત્તિનો 55 વર્ષનો કાયદો હતો. નિવૃત્ત થયા અને મારાથી જે મોટા ભાઈ પોસ્ટ ઓફિસમાં, એ બહારગામ નોકરી કરે. બધો બોજો એમના ઉપર આવી પડે. અહીં સાવરકુંડલાના અમારા કુટુંબનું ચલાવવાનું, ત્યાં પોતાનો પતિ પત્ની એટલે ભાઈ ભાભી 2 હતા એમનું ચલાવવાનું, અને મારી કોલેજની ફી, આ બધું શક્ય નહોતું. તો પણ મારા ભાઈએ તો મને કહ્યું હતું કે હું ભીખ માગીશ પણ તું ભણ અને MA સુધી ભણ. પણ અને ફર્સ્ટ ક્લાસ લાવ એમ પણ કહ્યું. હા, અને ફર્સ્ટ ક્લાસ લાવ, કારણ કે મારો આમ થ્રુ આઉટ SSC થી, એટલે આમ તો અગાઉના જ પણ SSC થી થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ આવતો. હવે આ તો જવાનો જ હતો, બીજો કોઈ વિકલ્પ નહોતો. પણ આ આકસ્મિક, ઘણીવાર આવું બધું આકસ્મિક બને છે. આ ટેક્સ્ટ બુક બોર્ડમાં આવ્યો, મને જાહેરાતની ખબર નહોતી. અમારા એક મિત્ર જાહેરાતની કાપલી લાવ્યા કે આમાં અરજી કરો, અને મેં અરજી કરીને અહીં આવી ગયો. એટલે આમ બોર્ડમાં આ વાંચ્યું ને તો એકદમ. અને આ પરીખ સાહેબ જ ત્યારે રજિસ્ટ્રાર હતા અને લાઇબ્રેરીએ ગયો, અને લાઇબ્રેરી તે જ દિવસે સમાચાર છપાયા કે એક્સટર્નલ કોર્સ શરૂ થાય છે. એટલે મને બેસી ગયું કે આ અત્યારે નોકરી કરવી અને એક્સટર્નલ અભ્યાસ કરવો. હવે જે નોકરી આપનારા મંત્રી હતા તો અમારા વ્યાયામના નાયક હતા. મારા ભાઈને લઈને ગયો, મેં એમને કહ્યું કે તમારે મને નોકરી આપવાની છે. એ તો હસી પડ્યા. એ કહે છે એમ નોકરી ન મળે, અરજી કરો અને પછી ઇન્ટરવ્યૂ થાય અને પછી પસંદ થઈશ તું તો નોકરી મળશે. મેં બહાર નીકળીને મારા ભાઈને પૂછ્યું તું કે ઇન્ટરવ્યૂ શું છે. એટલે એમ આકસ્મિક રીતે, પણ એમાં પણ મને નોકરી મળી. એ સાહેબે એના આચાર્યને હું મળવા ગયો. પહેલાં 2 ઇન્ટરવ્યૂ કરવાના હતા. આચાર્ય પસંદ કરે એનો બીજો ઇન્ટરવ્યૂ થાય. મને કહ્યું કે ત્યારે પણ મને એ પણ ખબર નહોતી, એટલે મને કે સર્ટિફિકેટો બતાવો. મેં કીધું તો ઘેર છે. કારણ કે ઇન્ટરવ્યૂમાં જઈએ ત્યારે આપણા સર્ટિફિકેટ લઈ જવા. અને મારી ઉંમર 18 વર્ષની હતી, 19મું શરૂ થયું. પછી કે સારું, આ એક નિબંધ, હવે બીજો ઇન્ટરવ્યૂ થાય ને ત્યારે તમે લેતા આવજો સર્ટિફિકેટ, પણ અત્યારે આ એક નિબંધ લખો. અને એ નિબંધનો ચમત્કાર થયો. એ નિબંધનો વિષય તો ભૂલી ગયો છું, પણ એણે અડધો કલાક આપ્યો હતો મને.
મેં 20 મિનિટમાં લખીને આપ્યો. તો મારી શરૂઆત એવી થઈ હતી કે એને થયું છે કે આને શું લખ્યું છે, પણ એ વાંચીને છક થઈ ગયા. એણે એમ કહ્યું કે મારી નજર સામે લખ્યો ના હોત ને તો 18 વર્ષનો છોકરો આવો નિબંધ લખી શકે હું માનું નહીં. તમારે હવે બીજા ઇન્ટરવ્યૂની જરૂર જ નથી. બીજા ઇન્ટરવ્યૂમાં આવવાનું નહીં, હાજર થઈ જજો 14મી જૂને 1957. પણ ત્યારે સર્ટિફિકેટ લેતા આવજો. અને એ નોકરી 5મા ધોરણના ઇન્ટર આર્ટ્સના વર્ગમાં પ્રવેશ કરવાનો હતો જે દિવસે, એ જ દિવસે મેં 5મા ધોરણના ક્લાસ ટીચર તરીકે મારું કામ શરૂ કર્યું. સાહેબ એક આ બધે તો જે આપે કહ્યું કે જે બન્યું તે બન્યું, પણ કેટલોક તો નિર્ણય છે. એક તો પિતાજીએ કહ્યું હતું આપને, એમને આમ સ્પષ્ટ નહોતું કે ઊંચી ડિગ્રી કહી, પણ વધારેમાં વધારે ડિગ્રી લેવી. અને હિંમતભાઈ મોટાભાઈ એણે કહ્યું હતું કે એમએ તો થવાનું છે, અને આપ તો પીએચડી પણ થયા. હા, એટલે મેં વચન આપેલું બધા ઘરમાં. તે દિવસે જે દિવસે મેં નહીં ભણવા જાઉં હવે કોલેજમાં, ત્યારે ઘરમાં બહુ જ મારા બા કેટલું બધું રડ્યા, પિતાજી કેટલા બધા દુઃખી થયા કે એક છોકરો ભણ્યો નહીં. હું ત્રીજા આર્થિક પરિસ્થિતિના, મારા મોટા ભાઈ અભ્યાસ વહેલો છોડી દીધો. આજે વચ્ચેના ભાઈ હિંમતભાઈ બોરીસાગર એ બહુ જ તેજસ્વી હતા, પણ એ આર્થિક સ્થિતિના કારણે ભણી ન શક્યા. અને હું છેલ્લો 3જા નંબરનો છોકરો, તો એને બાપુજી તો એમ કહીને કે મારો એકે છોકરો ભણ્યો નહીં. એ મને બહુ જ વાગી ગયું હતું. મેં એમને કહ્યું કે જો બાપુજી, આમાં જે છેલ્લી ડિગ્રી હશે ને મારા ભણવામાં, ત્યાં સુધી હું ચોક્કસ ભણી એક્સટર્નલ. તે દિવસે મને એમએ જ છે, ભલે પીએચડી નહીં ખબર હતી. પીએચડી જો અભ્યાસ હોય છે એવી પણ કંઈ ખબર નથી. મેં માત્ર એમએ સુધી ભણાય, કારણ કે હું કોલેજમાં 1 વર્ષ ભણ્યો એટલે એમએ સુધીનું ભણતર હોય છે એમ ખબર હતી. અને 1989માં, અને પછી ત્યાં બાજુમાં ધાર ગામ છે, ત્યાં મારા બાપુજીના ગુરુદેવ એ તે દિવસે આકસ્મિક રીતે આવી ગયા. એટલે બાપુજીએ કહ્યું કે આ રતુને સમજાવો ને, નથી જતો કોલેજમાં. એટલે ગુરુદેવે મને કહ્યું કેમ નથી તું ભણતો? મેં કહું હું ભણવાનું બંધ નથી કરતો, કોલેજમાં જવાનું હું ભણીશ. એટલે ગુરુદેવે, એ બહુ સિદ્ધ પુરુષ હતા, એમણે કહ્યું કે મોહનભાઈ ચિંતા ના કરશો, રતુભાઈ ભણશે. અને બાપુજીને શાંતિ થઈ. અને પછી 1989માં મારી 51 વર્ષની ઉંમરે હું પીએચડીના થીસીસ જમા કરાવવા જતો હતો જ્યારે 3 ભાગમાં, ત્યારે બાપુજીને મેં કહ્યું બાપુજી આ છેલ્લી ડિગ્રી છે. અને હું ભણ્યો તો બાપુજી કે ગુરુદેવે કહ્યું હતું ને. પણ સાહેબ આ એક ખરેખર પ્રશ્ન થાય એવું છે કે જેને કારણે આપનો પગાર 1 રૂપિયો નહોતો વધવાનો, એવી પીએચડીની ડિગ્રી માટે 100 જેટલી જેને પછીથી એટલે કે નિવૃત્ત થાય ત્યારે રજાનું રોકડમાં રૂપાંતરિત થાય, એવી 100 રજા પીએચડી માટે વાપરી. હા, એટલે આ મને મારા જે સાથી અધિકારીઓની મૂર્ખાઈ જ લાગતી હતી કે હવે કંઈ પીએચડી કામમાં આવવાનું નહોતું. મારી નોકરીના 8-9 વર્ષ બાકી હતા. અને જે જગ્યાઓ મારીથી ઉપરની હતી એ તો મને સિનિયોરિટીના ધોરણે મળવાની હતી. તો મારે આ કપાત પગારની રજા એટલે કે ઈએલ વાપરીને અનલીવ કે એ શું કામ કરવી? પણ મને હતું કે એમ સરખી રીતે જો અભ્યાસ ન થાય તો એનો કે, અને મારો વિષય એવો હતો મધ્યકાલીન સંપાદનોનો પાઠ સંપાદન, એટલે બહુ અઘરો વિષય હતો. ચંદ્રકાંત શેઠ મારા ગાઈડ હતા. એટલે મેં 3 મહિનાની રજા લઈને વિદ્યાપીઠમાં આખો દિવસ બેસીને કામ કર્યું. પણ મેં તમને કહ્યું તેમ પ્રારંભમાં મને ક્યારેય આમ પૈસા અને મને આ અભ્યાસ કરવાનો તો સરખી રીતે કરવાનો એટલે એટલું મહત્વ નહોતું. એટલે મને ઘણા ઓછા પૈસા મળ્યા જે મળવા પાત્ર જ્યારે નિવૃત્ત થયો ત્યારે. પણ એનો મને કદી અફસોસ થયો નથી. કામ સરસ રીતે થયું. અને આમ
અત્યારે થોડું અભિમાનના વાક્યો લાગે, પણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના પછી આ વિષય ઉપર હું એક જ PhD થયો છું. મારા પહેલાં પણ કોઈ નથી થયું, મારા પછી પણ થયું. એને આજે 40 વર્ષ થઈ ગયા છે, પછી પણ કોઈ નથી થયું. એટલે આ કામ કરી શક્યો એ રજા લીધી. એટલે વિનોબાજીએ શિક્ષકની પાયાની જે ઓળખ છે એમાં અધ્યયનશીલતા ગણાવી છે. પહેલું એમણે કોઈ પણ અધ્યાપક, કોઈ પણ શિક્ષક એ અધ્યયનશીલ હોવો જોઈએ. આપને માટે જે બધા વિદ્યાર્થીઓએ લખ્યું એમાં એવી નોંધ મળે છે કે સાહેબ અમારી સર્જકતા ઊભી કરી દેતા, અમારી સર્જકતા જગાડતા અને વિષયને જાણે એવી રીતે ભણાવતા કે અમને જીવન મૂલ્યો મળી જતા હતા. એ પેલી અધ્યયનશીલતામાંથી આવ્યું. એટલે જ કહું છું કે આ કશું કોઈ સભાનપણે કંઈ આવ્યું નથી. આ વિનોબાજીએ કહ્યું શિક્ષકના ગુણો. આચાર્ય કુલ નામની ચોપડી છે નાની. આચાર્ય કુલની સ્થાપના થઈ ત્યારે તો અહીંયા આવી ગયો હતો. મેં ત્યાં ભણાવ્યું ત્યારે તો વિનોબા વિશે એક સર્વોદય કાર્યના મોટા પહેલાં સંત જેવા કાર્યકર છે, એ સિવાય વધારે વિનોબા વિશે ખબર પણ નથી. એણે કહ્યું કે 3 ગુણ હોવા જોઈએ શિક્ષકમાં. આની વખતે ત્રિગુણ સેન શિક્ષણ પ્રધાન હતા. એટલે વિનોબાજીએ ગમ્મતમાં કહ્યું કે આ સાંભળીને ત્રિગુણ સેન રાજી થશે, કારણ કે એ અતિથિ વિશેષ હતા. એક વિદ્યાર્થીઓ માટેનો પ્રેમ, એક અધ્યયનશીલતા અને પક્ષીય રાજકારણથી પર. પક્ષીય રાજકારણથી પરનું વિનોબાનું એ કહેવાનું હતું કે શિક્ષકે પોતાની વિચારધારા હોય નાગરિક તરીકે, પણ શિક્ષક તરીકે એણે બધી વિચારધારાનો અભ્યાસ કરવો જોઈએ. કોઈ એક વિચારધારા તરફ વિદ્યાર્થીઓને લઈ ન જવા જોઈએ. પછી વિદ્યાર્થી પોતાની મેળે પસંદ કરે કે કયું મારા માટેનું હોય. પણ મારા માટે પક્ષીય રાજકારણ નહોતો ત્યારે પ્રશ્ન નહોતો, પણ આ પણ કુદરતી રીતે જ હતું. વિદ્યાર્થીઓ માટે મને એટલી બધી લાગણી હતી. હું જ્યારે શિક્ષક થયો ત્યારે આ કોલેજમાં મારા જે મારી સાથે ભણતા હતા, જે કોલેજમાં પછી રેગ્યુલર ગયા હું ન ગયો, એ લોકો વેકેશનમાં આવીને મને પૂછતા હતા કે આ માસ્તરગીરીમાં કેવું લાગે છે. ત્યારે હું કહેતો હતો કે આ તો પગાર મળે છે, પણ પગાર ન મળતો હોય ને તો આ કરવા જેવું કામ એવું લાગે. એટલે જેમ વિદ્યાર્થીઓને રસ પડતો તેમ ભણાવવામાં મને પણ રસ પડતો. અને હું એટલું કહું કે 5મા ધોરણના 8-9 વર્ષના 10 વર્ષના છોકરાથી માંડીને TY BCom ને TY BA સુધીના કોઈ આટલા વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા. હું એટલું નિશ્ચિત કહી શકું કે આટલા વર્ષોમાં મેં એક પણ વિદ્યાર્થીનું અપમાન કર્યું નથી. કોઈ વિદ્યાર્થીને બધાની વચ્ચે ઠપકો આપ્યો નથી. કોઈ કહેવાનું હોય કંઈ તો એ વિદ્યાર્થીને એકલાને બોલાવીને કહ્યું, પણ બધાની વચ્ચે કહ્યું નથી. સાહેબ, એક બધાને બહુ રસ પડશે. એક વિદ્યાર્થી પરીક્ષામાં 5મા ધોરણનો પુસ્તક લઈને લખતો તો એ વાત. હા, એ તમે જુઓ કે કેવા નિર્દોષ બાળકો હોય. ત્યારે તો મારું શિક્ષક તરીકે બીજું જ વર્ષ હતું. અને મેં કહ્યું એમ શિક્ષણ શાસ્ત્રમાં હું કંઈ જાણતો નહોતો. શિક્ષણ શાસ્ત્રનો કોઈ અભ્યાસ નહોતો. શિક્ષણ શાસ્ત્રનું તો અત્યારે મારું વાંચન બહુ ઓછું છે, પણ એ વખતે તો હતું જ નહીં. હવે અમારે બીજા વર્ષે જે અમારા એક નવા આચાર્ય આવ્યા. એ સરકારી સ્કૂલમાં આચાર્ય હતા અને બહુ કડક. શિક્ષકો માટે પણ કડક અને વિદ્યાર્થીઓ માટે કડક. તો પહેલી પરીક્ષા આવી સત્રાંત. તો અમારા આચાર્યએ અમારા શિક્ષકોની મિટિંગ કરી, જો કાલથી પરીક્ષા શરૂ થાય છે. એમની એ પહેલી જ પરીક્ષા, એ નવા આવેલા અને એમણે પહેલી જ પરીક્ષા લેવાની હતી. એમણે કહ્યું કે કોઈ પણ છોકરો સહેજ પણ ચોરી કરતા પકડાય ને, એક તમાચો તમારે જ મારી દેવાનો અને પછી બાવડું ઝાલીને મારી આગળ લાવવાનું. એના બાપને બોલાવીશું અને એના બાપને કહીશ કે આને માર એકવાર.
કોઈ દિવસ એ છોકરો જીવનમાં ચોરી નહીં કરે. આ એમનું શાસ્ત્ર હતું. તો હવે પરીક્ષા પહેલું જ પેપર શરૂ થયું તો 5, 6 ને 7 આમાં તમે જુઓ કે આપણું આખું તંત્ર અવિશ્વાસથી જ ચાલે છે. આ છોકરાઓ ચોરી કરશે જ એટલે એવો જાપ્તો ગોઠવવાનો. ઘણા વર્ષો પહેલા, પછી મેં જે વખતે હું સંદેશમાં કોલમ લખતો હતો, ઘણા વર્ષો પહેલા એવી જાહેરાત કરવામાં આવી કે આ વખતે 12મા ધોરણમાં પોલીસ પેરો એવો ગોઠવી દેવામાં આવ્યો છે કે કોઈ ચોરી નહીં કરી શકે. એ વખતે મેં કોલમમાં લખેલું કે ક્યાંથી આપણે ક્યાં પહોંચી ગયા. કણવ ઋષિના આશ્રમમાં દુષ્યંત દાખલ થાય છે ત્યાં જ પહેલા તાપસો કહે છે તમારા શસ્ત્રો નીચે મૂકી દો. આ ઋષિનો આશ્રમ છે, અહીં તો વિનીત વેશે જ પ્રવેશ કરી શકાય. તો આ આપણી સંસ્કૃતિ ને આ આપણે પોલીસ કડક પહેરા નીચે કરીએ. તો આવી રીતે 5, 6 ને 7 એક બાંકડા ઉપર 3 નીચેના બેન્ચ હતા અમારે પ્રાથમિકમાં. તો 5, 6, 7 એટલે એક છોકરો બીજા છોકરાને ચોરી ના કરી શકે. હું સુપરવિઝન કરતો હતો. મેં જોયું કે છેલ્લે બાંકડે બેઠેલો એક વિદ્યાર્થી હાથમાં ચોપડી લઈને ઊંચી ચોપડી રાખી એમાંથી જોઈને લખતો હતો. ઘડીક તો મને થયું કે આ મેં ચશ્મા પહેર્યા એટલે આ છોકરાને શેખ સાહેબને નહીં દેખાતું હોય, ગમે તે. એટલે હું ધીમે મને થયું કે ચોરી કરતો હશે એટલે જેવો પાસે જે ચોપડી સંતાડી દે. પણ હું છેક પાસે પહોંચી ગયો ને તો એણે તો ચોપડી એમાં જોઈને લખવા માંડી. હવે તમે જુઓ સાહેબના આગલે દિવસના સૂચના કે બાવડું જાલી નહીં લઈ આવવાના, એક તમાચો તમારે જ મારી દેવાનો. અને આ છોકરો આમ સાવ એનો ચહેરો પણ એટલો બધો નિર્દોષ. તો મેં એને પૂછ્યું, એ 4માંથી 5મામાં પહેલી વાર આવેલો અને પહેલી પરીક્ષા. મેં એને કહ્યું કે આમાં જોઈને કેમ લખે જ તું? તો કે સાહેબ આમાં જે પૂછ્યું છે ને એનો જવાબ આમાં આપ્યો છે. હવે મારે એ વખતે, હવે હું કોઈ શાસ્ત્ર જાણતો નહીં, કે મારું 19મું જ વર્ષ ચાલતું હતું, મારા શિક્ષક તરીકેનું બીજું જ વર્ષ હતું. શું કરવાનું એ છોકરાને? એટલે મેં એને કહ્યું જો આ પરીક્ષા છે અને પરીક્ષામાં છે ને જે મોઢે આવડતું હોય ને એ જ લખાય, જોઈને ના લખાય, આગલેથી વાંચીને લવાય. એ છોકરાએ ચોપડી મૂકી દીધી, બંધ કરી દીધી, કોઈ દલીલ નહીં કરી. એટલે મને થયું કે આ ચોરી તો આને ખબર જ નથી કે ચોરી શું કહેવાય. આને જો હું હવે સાહેબ પાસે લઈ જઈશ તો આ છોકરો જિંદગીભર નહીં ભૂલે સાહેબ એની જે દશા કરશે. એટલે મેં કશું જ નહીં કર્યું, સાહેબને વાત પણ ન કરી. અમારા શિક્ષક મિત્રોને વાત કરી કે આવું થયું તો તમારે સાહેબને કહેવું જોઈએ, સાહેબને ખબર પડશે તો તમને મેમો આપશે. મેં કીધું જે આપે તે, પણ એ બાળકને હું સાહેબ પાસે લઈ જઈ શકું એવું હતું જ નહીં. એટલે આ એક કુદરતી કેટલાક શિક્ષકના તત્વો જે કુદરત તરફથી મળેલા, એને કારણે પણ મને બાળકોનો પ્રેમ પણ ઘણો મળ્યો ને ઘણો સફળ. વિદ્યાર્થી પ્રેમના તો સાહેબ એટલા બધા આમાં દ્રષ્ટાંતો છે પુસ્તકમાં. અમારા બોરીસાગર સાહેબ એવું 2011માં એમના વિદ્યાર્થીઓ, એમના સહકાર્યકરો અને થોડાક બીજા સાહિત્યકારોને ઓળખીતાઓ, લગભગ 350 પાનાનું પુસ્તક છે, બહુ જ વાંચવા જેવું છે સાહેબ. એમાં અનેક પ્રસંગો છે, પણ દિલીપ ભટ્ટ એટલે ભિકેશના ભટ્ટના નાનો ભાઈ, એમણે એવું કહ્યું છે સાહેબ, આપનું વાક્ય ટાંકીને કે સાહેબ એટલે એવો તોફાની, અત્યંત પ્રતિભાશાળી અને અત્યંત તોફાની. એ તોફાન બહુ જાજુ વર્ણન નહીં કરતા, નહીં તો બધો સમયમાં જ જશે. પણ એક થોડીક વાત તો કહેવી, કુમારભાઈ એના સાક્ષી છે. આ દિલીપ ભટ્ટ પત્રકાર સાહેબ અને ચંદ્રકાંતભાઈ બહુ સરસ ક્લાસ ચાલતા હતા. આજે ઘણા પત્રકારો જ્યારે મારો ઇન્ટરવ્યુ થાય આવે, હું આ વિશ્વકોશની વાત થાય, કુમારભાઈ સાહેબ અમને ભણાવતા હતા. તો એમાં એ ભણતો હતો ને પછી બીજી ટર્મમાં આવ્યો
કે છે કે મેં પહેલી ટર્મની ફી નથી ભરી શક્યો એટલે મને હવે બીજી ટર્મના પૈસા લેતા નથી. એટલે હું કુમારભાઈને યાદ છે કે નહીં ખબર નહીં પડું એમને ઘેર દિલીપભાઈને લઈને ગયો સવારના પર. તો કુમારભાઈને એમાં કંઈ બહુ પ્રોબ્લેમ લાગ્યો નહીં. એ કે સારું પહેલાં સત્રની ફી ભરી દેજો. એમણે કંઈક ચિઠ્ઠી લખી આપી કેમ. પણ પછી કુમારભાઈનો મારે ઓફિસે ફોન આવ્યો કે આ છોકરાના ફોર્મ ઉપર તો લખ્યું છે કે આને ચંદ્રકાંત મહેતાએ કે આને પ્રવેશ આપવો નહીં, એટલે હવે શક્ય નથી. પછી હું ચંદ્રકાંતભાઈને મળ્યો અને ચંદ્રકાંતભાઈ કહું તમે લખી દો કે આ કોઈ, તો એને મેં લખી દીધું. પણ તેજસ્વી એટલો બધો કે મેં કહ્યું કે તું ધાર. તો એ વખતે ગુજરાત સમાચારનો ચંદ્રક હતો, પહેલો આવે, તું પહેલો આવી શકે. અને પછી છોકરાએ સખત મહેનત કરી, પહેલો આવ્યો, ચંદ્રક મળ્યો. પછી તો ચંદ્રકાંતભાઈનો ઘણો પ્રિય વિદ્યાર્થી થયો. અને એટલે તમે જુઓ કે આ એક સહેજમાં આ ચંદ્રકાંતભાઈએ ક્ષમા કરી કુમારભાઈ ચંદ્રકાંત. તો છોકરાની એક આજે પણ એ ગુજરાત સમાચારના અગ્રલેખ દિલીપ લખે છે. એટલે કોઈક વાર તેજસ્વી જરાક આમ દિશા બતાવો અને આખી એની જિંદગી બદલાઈ જાય. આવા તોફાની વિદ્યાર્થીઓ સાહેબને પછી યાદ કરતી વખતે સાહેબનું એક વાક્ય ટાંકે છે, દિલીપ, મારા અડધા વાળ મારા દીકરાને કારણે ધોળા થયા અને અડધા વાળ તારે કારણે ધોળા થયા છે. હા, એટલે મારો દીકરો જે અત્યારે દિવ્ય ભાસ્કરમાં હાસ્યની કોલમ પણ લખે છે, ધ્રુવ બોરીસાગર, એ છેક એસવાય સુધી સરખું ભણતો જ નહોતો. 10મામાં તો નાપાસ પણ થયેલો. એટલે એને સમજાવવાનું ચાલે. એસવાયથી પછી કોઈક વાર લાગી જતું હોય છે ને. આ તુલસીદાસને એની પત્નીએ કહ્યું કે આટલો પ્રેમ રામ ઉપર હોત તો શું ભગવાન ઉપર. કોઈક વાર એ કોઈ વાક્ય છે ને ઊંડે, એમ મારા દીકરાને સમજાયું. હોશિયાર તો ખૂબ હતો. તો એસવાયથી M.Com સુધી ફર્સ્ટ ક્લાસ છે, અત્યારે પ્રોફેસર છે. એટલે એ દિલીપ અને બંનેના પ્રોબ્લેમ સરખી રીતે ચાલતા હતા. જો વિદ્યાર્થી તરફથી જે સહજપણે દિલીપે આ લખ્યું છે, એને ખબર નહીં હોય કે આવું અસાધારણ વાક્ય છે. આ ભલભલા શિક્ષકો માટે અઘરું વાક્ય છે. આવું સર્ટિફિકેટ વિદ્યાર્થી પાસેથી મેળવવું. દિલીપ લખે છે કે સાહેબ વિદ્યાર્થીને અને પુત્રને એક ત્રાજવે તોડતા હતા. એટલે કે એવો પ્રેમ, એવી કાળજી. એક બહુ જ વિશિષ્ટ કિસ્સો છે સાહેબ, જેબી વોરા. જેબી વોરા પછીથી IAS થયા, ઉત્તમ કલેક્ટર થયા અને નરેન્દ્ર મોદીના જે કેટલાક પ્રિય અધિકારીઓ એમાંના એક, અને કામ પણ બહુ સરસ કર્યું. એમને SSC પછી આર્થિક મૂંઝવણને કારણે પિતાએ કહી દીધું કે બસ હવે આપણે તું હીરા ઘસવા સુરત પહોંચી જાય. એ વખતે હીરાનો બહુ જ ક્રેઝ હતો. સાહેબ કેવી રીતે એને ભણાયો અને કેવી રીતે પ્રોત્સાહન આપ્યું કહો? એટલે આ જેબી વોરા અને એક નારાયણભાઈ કળસરિયા, 2 વિદ્યાર્થીઓ. અમારે ત્યાં નવી કોલેજ શરૂ થઈ, હું અધ્યાપક તરીકે નિમાયો અને બાકીનો સ્ટાફ બધો અધ્યાપકો બહારથી આવવાના હતા. હું ત્યાંનો એટલે એડમિશન આપવાનું કામ હું કરતો હતો. તો એ બંને આવ્યા અને એણે કહ્યું કે અમને અમદાવાદની કોલેજમાં એડમિશન મળે છે, પણ આ ગામ અમારા ગામની નજીક છે, તો અમે ક્યાં ભણીએ? કંઈ ઓળખાણ નહોતી. આવો સીધો જ સવાલ એણે પૂછ્યો. મેં કહ્યું એક હોટેલના મેનેજરને તમે પૂછો કે અમે તમારે ત્યાં જમીએ કે સામી હોટેલમાં જમીએ. આ મને બરાબર યાદ છે. મેં આ કહ્યું શું કહેવાનું. એટલે મેં એને બહુ સહેજ પણ ગેરમાર્ગે ન દોરાય એટલા માટે કહ્યું કે ત્યાં HK આર્ટ્સ કોલેજમાં કે LD આર્ટ્સ કોલેજમાં જે વિદ્વાન અધ્યાપકો મળશે એવા અહીં નહીં. આમ બધા જે શરૂઆત કરીએ છીએ એવા અધ્યાપકો અહીં નહીં મળે, એ નક્કી જ છે. અને એને અહીં નરસિંહ ભગત છાત્રાલયમાં એડમિશન પણ અમદાવાદમાં મળે. પણ અહીંના અધ્યાપકોની સાથે તમારી જે આત્મીયતા બંધાશે ને એ અમદાવાદમાં શક્ય નહીં બને. કોણ જાણે એને ગળે ઉતરી ગયું, દાખલ થયા ને FI
પહેલા વર્ષમાં પ્રીમાં ફર્સ્ટ ક્લાસ પાસ થયા અને પછીના વર્ષમાં એક ટર્મ પૂરી થયા પછી આવ્યા કે અમે હવે ભણવાના નથી આર્થિક રીતે. અને એ વખતે આ હીરા ઘસવાનું નવું શરૂ થયેલું. અમે હીરા ઘસવા સુરત જઈએ છીએ, દિવાળી પછી હવે આવીશું નહીં. મેં એટલું જ એમને કહ્યું, કેમ નહીં આવો? તો કે આ બોર્ડિંગના લવાજમ ભરવાના, આ કોલેજની ફી ભરવાના. એ બોર્ડિંગના એ જે પ્રજાપતિ બોર્ડિંગમાં ગૃહપતિ મારા ભાઈ થતા હતા, નવલભાઈ, એ જોશી અટક લખાવતા હતા, પણ એ ભાઈ થતા હતા, પિતરાઈ ભાઈ. તો મેં એને કહ્યું કે એને કહીશ વહેલું મોડું આવે, કોલેજમાં સાહેબને કહીશું કંઈક રાહત કરી આપે, પણ તમે ચોક્કસ આવો. અને પછી એ આવ્યા અને પહેલી BA પહેલી બેચ એમાં ઇકોનોમિક્સમાં એક વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ આવ્યો ને એક ગુજરાતીમાં આવ્યો. તો ઇકોનોમિક્સમાં જે વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ આવ્યો એ આ JB વોરા, અને પછી અહીં આવીને MA કર્યું અને પછી IASના વર્ગમાં એને એડમિશન મળ્યું. એ વખતે 20 વિદ્યાર્થીઓને તાલીમમાં પ્રવેશ મળતો હતો અને એને મળ્યું, પરીક્ષામાં પાસ થયા. પણ ત્યાં નાયબ મામલતદારની નોકરી મળી એટલે એણે એ છોડવાની વાત કરી. મેં એને ઘણી ના પાડી, પણ હવે એની આર્થિક સ્થિતિ એવી હોય, હું કેટલું દબાણ કરું. પછી મેં એને એટલું જ કહ્યું કે એક વખત હું એવું ઈચ્છું છું કે તમારા નામ સાથે IASનું પાટિયું જોડાયેલું હોય, આજ ભલે છોડી દો. એ પછી ઘણા વર્ષે એમને જે નોમિનેટેડ IASની જે જોગવાઈ છે સરકારમાં, એ રીતે IAS થયા અને સુરતના જે ક્વાર્ટરમાં એ સુડા, જે સુરત અર્બન ઓથોરિટી, એના ડાયરેક્ટર હતા. એ વખતે સુરત જવાનું થયું ત્યારે મને ખાસ લઈ ગયા દરવાજા પાસે. મને કે જો સાહેબ એ લખ્યું છે JB વોરા IAS. આવો જ એક કિસ્સો સાહેબ મગન પાંડવ છે. આ બહુ જ આપણને ક્યારેક એમ થાય કે તંત્ર કેટલું રીઢું હૃદયહીન હોય છે અને શિક્ષક કેટલો સંવેદનશીલ અને વિદ્યાર્થીને માટેની કાળજીવાળો હોય છે. આ બંને આ મગન પાંડવમાં દેખાય છે. સાહેબ વર્ણન કરશે કે કેવી કેવી રીતે શું થયું, ટૂંકમાં વર્ણન કરશે, કારણ કે આ એમને બહુ જ પ્રિય એવો વિદ્યાર્થી છે અને બહુ જ કટોકટીમાંથી પસાર થયો. પણ મગન લગભગ એવું નક્કી થઈ ગયું હતું કે ડૉક્ટરમાં નહીં જ આગળ વધે, એટલે કે પ્રવેશ નહીં જ મેળવે. અને સાહેબ ક્યાં સુધી ગયા? એ વખતે નવલભાઈ ને લલ્લુભાઈ શેઠ ને એ બધા પ્રધાનો ત્યાં સુધી ગયા, આરોગ્ય મંત્રીને મળ્યા. બાકી રહ્યું તો તે બધેથી પાછા પડ્યા તો હાઈકોર્ટમાં કેસ કર્યો. હવે પેલા છોકરા પાસે તો પૈસો જ નહીં, એટલે પાછા વકીલ ગોતવાનું એ કામ કરે. જે પહેલા જે વકીલને મળ્યા એણે એમ કહ્યું કે હું તો સામેનો સરકારી વકીલ થવાનો. તો પાછા સાહેબ એવું કે તો તમે કોને કે અમે કયો વકીલ રાખીએ તો અમે આમાં ફાવીએ. આ બધું જ થયું. સાહેબ કહો હવે કે આમ તો આપણે કહ્યું એ જ વાત છે. આ MP પાંડવ, ડૉક્ટર MP પાંડવ સુરતમાં 2 હોસ્પિટલ ચલાવે છે. એ મારા સીધા બાંકડે બેસીને, મારા એવા વિદ્યાર્થીઓ છે, આ ભીખેશ ભટ્ટ કોઈથી બાંકડે બેસીને ભણ્યો નથી, દિલીપ પણ બાંકડે બેસીને કોઈથી ભણ્યો નથી. આ અરવિંદભાઈ એ વળી 1 વર્ષ પ્રી કોમર્સમાં મારી પાસે સીધું આમ ભણ્યા. પણ એવા જેમ હું એક્સટર્નલ વિદ્યાર્થીને મારા એક્સટર્નલ સ્ટુડન્ટ પણ ઘણા છે. એટલે આ પેલા હસિત મહેતા, જે બહુ જાણીતું નામ છે, એ બકુલ ત્રિપાઠી ઉપર PhD કરવા આવતા હતા. તો અહીંયા બકુલ ત્રિપાઠીનો મારો અભ્યાસ જોઈને એ એટલે એવા વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા છે કે જેને આમ મારો વિષય હોય ને એને રસથી. તો એવા વિદ્યાર્થીઓ ઘણા છે. એ હસિત મહેતાએ આ ચોપડીમાં લેખ લખ્યો છે. પણ આ પાંડવને JB વોરાએ મને સોંપેલો કે આ તેજસ્વી છોકરો છે, ધ્યાન રાખજો. અને એ ઇન્ટર સાયન્સમાં એણે પહેલી વાર ડ્રોપ લીધો. ડૉક્ટર જ થવું એ સંકલ્પ હતો. પહેલી વાર ડ્રોપ લીધો
બીજી વાર એ જૂના ને નવા કોર્સમાં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. એટલે એની 16 સીટ હતી જૂના, તો એડમિશન મળી જ જશે. તો લિસ્ટ જોવા ગયો ને તો એમાં એનું નામ હતું જ નહીં. એને બહુ આઘાત લાગ્યો. રડતો રડતો આવ્યો કે શું કરું સાહેબ. મેં કીધું પણ એવું કેવી રીતે બની શકે. એટલે અમે ત્યાં મેડિકલ કોલેજના એના ડીન એને મળ્યા. તો ડીને કહ્યું કે તમને નિયમ પ્રમાણે જ એડમિશન નથી મળ્યું. એમ કહીને એણે એક નિયમ બતાવ્યો. એમાં હું કે એ તો ન સમજે, પણ હું કંઈ સમજ્યો નહીં. પણ એણે કહ્યું આ નિયમ પ્રમાણે તમે પાત્ર નથી. પછી એ વખતે અમારા લલ્લુભાઈ શેઠ સાવરકુંડલાના એ પ્રધાન હતા, નવલભાઈ શાહ શિક્ષણ પ્રધાન હતા. લલ્લુભાઈને લઈને એને મળ્યો કે આપણો કેનો વિદ્યાર્થી છે. લલ્લુભાઈએ નવલભાઈને કહ્યું, તમે જો એ વખતે મને નવલભાઈનો પણ પરિચય થયો. નવલભાઈએ કહ્યું કે તને કોઈ દ્વેષને કારણે એડમિશન નથી મળતું? તો કે ના, એવું કંઈ નથી, એ કોઈ મને ઓળખતા પણ નથી. તો એણે લલ્લુભાઈને કહ્યું કે લલ્લુભાઈ, આપણે જો પ્રધાન થઈને આ અધિકારીઓમાંના પહેલાં કામમાં માથું મારીશું, એ ફોન કરે તો ચોક્કસ જ મળી જાય. તો આપણામાંને પહેલાં જૂનામાં ફેર શું રહેશે? આપણે તો નિયમ પ્રમાણે સરકાર ચલાવીએ છીએ. પછી કોર્ટમાં પેલી ડેન્ટલ કોલેજમાં ડીન હતા, એ અમારા ડેપ્યુટી ડાયરેક્ટર ભાર્ગવ સાહેબના ભાઈ થતા હતા. મેં કહ્યું કે આ છોકરાને આવું છે, તમે ડેન્ટલ કોલેજમાં તો અપાવી દો. તો કે આ કોઈ માને નહીં, તમારે કોર્ટમાં જ જવું જોઈએ. અમે કોર્ટમાં અમારા પડોશી જેની આગળ લઈ ગયા તો સરકારી વકીલ હતા. તો મને લાગે કુમારભાઈએ જ કદાચ લખ્યું છે, કુમારભાઈનું નિબંધ છે લાલા અમરનાથ વિશે, કે જેમાં લાલા અમરનાથ આઉટ જ થતા નહોતા તો એક નવા બોલરે પૂછ્યું તમે કેવી રીતે આઉટ થાવ. કારણ કે એને એની કેરિયર બનાવવાની હતી, અને આ તો આઉટ જ ન થાય. આપણા એ સમયના કેપ્ટન તો લાલા અમરનાથે કહ્યું કે આ પ્રકારની બોલિંગ હોય છે ને ત્યારે ક્યારેક હું ચૂકી જાઉં છું, અને પછી થોડી મહેનત પછી એની આઉટ કરી જોઈએ. એટલે મેં પહેલાંને કહ્યું કે હું તો સરકારી વકીલ છું, મારે તમારી સામે લડવાનું છે. તમે કેસ કરશો તો તમને શા માટે એડમિશન ના આપવું એ સાબિત કરવું છે, મારે કરવાનું થશે. મેં કહ્યું પણ તોય સાહેબ તમારી સામે જીંક ઝીલી શકે એવો વકીલનું નામ આપો. અને એણે નામ આપ્યું ભાસ્કર તન્ના, બહુ જાણીતું નામ છે. એને કેસ સોંપ્યો, અને એ વખતે કટોકટી ચાલતી હતી, અને ન્યાયાધીશોમાં પણ એક ફફડાટ હતો સરકાર વિરુદ્ધ ચુકાદો આપવાનો. તો પણ બીજે દિવાન સાહેબ એની પહેલાં બોર્ડ ઉપર આવ્યા, કેસ આવ્યો, અને પહેલે જ દિવસે દિવાન સાહેબે સ્ટે આપી દીધો કે આ એક જગ્યા ખાલી રાખવાની, આ કેસ ન થાય ત્યાં પૂરો ન થાય. અને પછી દિવાન સાહેબ ફરીવાર જ્યારે કેસની મુદત આવી ત્યારે સાહેબ માના પડી ગયા. બીજા ન્યાયાધીશ આવ્યા, એણે ઝડપથી કેસ ચલાવ્યો, અને જે કોલેજના મેડિકલ કોલેજના જે અધિકારીઓ હતા જેણે એને થોડા ખખડાવ્યા પણ ખરા. એનું કારણ આટલું જ હતું કે આ છોકરાએ પ્રી મેડિકલની ભાવનગરમાં પરીક્ષા આપી હતી, એમાં એડમિશન નહોતું મળ્યું, એટલે અહીંયા આવ્યો અને અહીંયા એને બીજી વાર પરીક્ષા. આ છોકરાને બીજો ચાન્સ કહેવાય, એટલે પહેલા છોકરાની બરાબર. અરે આવા બધા કારણોસર તમે એક સારા તેજસ્વી છોકરાને એડમિશન ના આપો, એની મહેનતે પહેલો આવ્યો છે. પછી એને એડમિશન તો આપ્યું, પણ એમ કહ્યું કે આ છોકરાને જેટલો અભ્યાસ પડ્યો છે ને એ તમારે પર્સનલ ભણાવવાનો છોકરાને, એવો ચુકાદો હતો. અને તમે મારે ધન્યવાદ આપવા જોઈએ એ અધ્યાપકોના પણ, કે એ અધ્યાપકોએ એવું કશું યાદ ન રાખ્યું કે આ અમારી સામે લડ્યો હતો. એ છોકરાને બરાબર જ ભણાવ્યું, વ્યક્તિગત રીતે બરાબર ભણાવ્યું. પણ હવે એમાં આમ મેં કશું જ કરેલું નહીં. એટલે કોઈમાં પણ આ અરવિંદભાઈ બારોટ આજે મોટા કલાકાર, હવે મેં કંઈ આમ એ બધું મને યશ આપે બરાબર છે, પણ બીજું તો કંઈ કર્યું નથી.
પણ એ અહીંયા આવે અમદાવાદ તો એને સ્કૂટર પર બેસાડીને અહીં જે લોક સાહિત્યના પ્રોગ્રામ કરતા હોય એની આગળ લઈ જાઓ, આ સરસ ગાય છે, આમ છે. બહુ જાજી તકો તો મળી નહોતી, પણ પછી એમની નસીબમાં હતું અને અત્યંત તેજસ્વી પ્રતિભા. એટલે આ છોકરાઓ માટે આંગળી ચીંધવા સિવાય હું ખરેખર કહું છું કે એ બધા યશ આપે એ બરાબર છે, પણ આંગળી ચીંધવાથી વધારે સક્રિય કોઈ મદદ હું કરી શક્યો નથી. સાહેબ એવું નથી. અરવિંદભાઈનો જ કિસ્સો કહું. અરવિંદભાઈ એટલે માણસને જે બધા સંજોગો આવે તો અરવિંદભાઈને તો અરજી કરેલી, એમણે બેંકમાં નોકરી કરવી હતી અને નારગોલ ગયા. દરમિયાન હવે એ વખતની ટપાલ ને એ વખતે ગામમાં એટલે કુંડલા જ આવે, કુંડલાથી પછી પાછું કોઈક અહીંયા મોકલે, જે બધા પ્રશ્નો આવે. અને જે દિવસે ઇન્ટરવ્યૂ તે દિવસે પત્ર મળ્યો અને પછી એ સાહેબની પાસે આવ્યા. લગભગ શક્યતા નહોતી, તે દિવસે ઇન્ટરવ્યૂ પતી ગયા હતા. હવે સાહેબ ટૂંકમાં કહો કે કેવી રીતે સમજાવ્યા ને કેવી રીતે કામ સફળ થયું? હા, એટલે પત્ર એ નારગોલ હતા. ભીખેશે બધાને નારગોલ ભેગા કરેલા. અરવિંદભાઈ અને કિશોર જોશી બધા નારગોલમાં ટીચર હતા. નારગોલ સારી સ્કૂલ ગણાતી હતી એ વખતે. તો જે દિવસે ઇન્ટરવ્યૂ હતો તે દિવસે રાત્રે આવ્યા. એમ તો એ આવતા જ નહોતા કે હવે કેમ થાય, પણ બધાએ ધકેલ્યા કે સાહેબને તો મળ જઈને. એટલે મળ્યા, મને રાત્રે આવ્યા કે આજે ઇન્ટરવ્યૂ તો આજે જ પતી ગયા, હવે તો ના લે. મેં કીધું પણ મળવામાં શું જાય છે? આપણે કહેવાનું, આપણો પત્ર બતાવવાનો, આ રીડાયરેક્ટ એમના પિતાજીએ રીડાયરેક્ટ કરીને મોકલેલો, તાર નહીં કરેલો, એટલે પત્ર મોડો મળ્યો, બધું કહેવાનું. આમ તો નથી જ થયું તો એક પ્રયત્ન કરવામાં શું વાંધો? હવે તમે જુઓ કે જ્યારે ઈશ્વરના, એટલે સ્વામી સચ્ચિદાનંદે એક સરસ વાત લખી છે અને એ આમ જીવનમાં મોટા ભાગનાને એનો અનુભવ થશે જ. એ કે જે આપણો પ્લાન હોય છે ને ઈશ્વરનો પ્લાન હોય છે, એ બી મળતા આવે તો તમારું કામ થાય ને ન મળતા આવે તો ન થાય. આખરે ફાઇનલ ઓથોરિટી તો એ જ છે, ઈશ્વર. આ સ્વામી સચ્ચિદાનંદજીએ કહ્યું છે. તો હવે જો ઈશ્વરનો પ્લાન હતો ને એમને બેંકમાં નોકરી અપાવવાની, તો એ જે રિજનલ મેનેજર હતા એણે આમ જાણ્યું કે આ લોક સાહિત્યને મેઘાણી, તો એ રસિક હતા. એણે કહ્યું કે મેઘાણીની કોઈ કવિતાઓ ગા. આને તો કેટલી બધી કવિઓ આવડે મેઘાણીના. તો પહેલાં તો ખુશ થઈ ગયા કે આ તો અત્યંત પ્રતિભા સંપન્ન છોકરો છે. એણે કહ્યું જો હવે ઇન્ટરવ્યૂ તો પતી ગયા છે, પેનલ આવી હતી તો જતી રહી છે ને મારા હાથમાં તમને ઓર્ડર આપવાનું છે નહીં, પણ મારા હાથમાં ભલામણ કરવાનું છે. હું ભલામણ કરું છું તમારી, અને જો એ મંજૂર થશે એટલે બરાબર આમ વ્યવસ્થિત રીતે એણે ભલામણ કરી હશે એટલે તરત જ એમને બેંકનો ઓર્ડર મળી ગયો. એટલે આ બધું આમાં એક કહેવાની વાત હતી કે તમે જાઓ તો ખરા જ, આવ્યા જ છો તો જાઓ તો ખરા જ, અને આખી વાત બદલાણી. એટલે સાહેબ પિતા, માતા, મિત્ર એ બધા રોલ આપે ભજવ્યા છે. એક વિદ્યાર્થી હર્ષદ ઉપાધ્યાય બહુ જ હોશિયાર, અને સાહેબની પાસે શાળાંતની પરીક્ષા આપે, એની તૈયારી કરે. અને પછી હવે બાપને, એ વખતે બાપ સામે બોલવું એ બહુ મોટી વાત હતી કે હું આમ કરીશ એવું. આજે જે છોકરા બાપને દબડાવે છે એવું ત્યારે ન થઈ શકતું. એટલે એણે સાહેબને કહ્યું કે હું તો શાળાંત થઈશ અને પછી શિક્ષક થવાય. એણે નોંધ્યું છે, સાહેબને થયું કે આ છોકરો તો ભણવો જ જોઈએ. એટલે કે સાહેબ મારે ઘેર આવ્યા, મારા બાપાને મળ્યા. એ કે મને ખબર નથી કે સાહેબે મારા બાપાને શું સમજાયું, પણ મારા બાપા સંમત થઈ ગયા. અને આજે હવે તો મને લાગે નિવૃત્ત થવા આવ્યા છે કે નિવૃત્ત થઈ ગયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં એ ઓફિસર થયા અને આખું
આખી જિંદગી એ બધું કામ રિઝર્વ બેંકમાં જ કર્યું, આવો મોટો ઓફિસર થયો. પણ એના બાપને શું કહ્યું હતું કદાચ સાહેબને આજે યાદ નહીં હોય, પણ કહેવાનો જે ધક્કો વાગ્યો સાહેબ એ સમજાવો. એટલે કે આ મૂળ વાત તો એ છે કે હું તો એ સ્કૂલ, એ તો ગવર્મેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી હતો, હું તો બીજી સ્કૂલમાં હતો, પણ હું તો ગ્રેજ્યુએટ પણ એ વખતે નહોતો, પણ અમે શાળાના વર્ગો ચલાવતા હતા અને શાળાના વર્ગોમાં હું ગુજરાતી શીખવતો હતો. તો એ છોકરાઓને જે આમ જવાબો આપે, આ આપે, તો મેં કીધું શું ભણે છે? એ 8મું 9મું ભણતો હતો. હવે તું પણ શું આ શાળાનું શું કામ કરે છે? SSC થા. તો કહે છે કે બાપુજીએ કહ્યું છે કે આ શાળાની પરીક્ષા, મારે પણ એવું થયું. બાપુજીએ કહ્યું શાળાની પરીક્ષા, બાપુજીનો ખ્યાલ હતો કે આ છોકરો જો શિક્ષક થઈ જાય તો જે મારાથી મોટા ભાઈ હતા એ કોલેજનું પૂરું થવા આવ્યું, પણ મારા ભાઈએ અટકાવી દીધું કે નહીં, મારે એ રીતે નથી ભણવું, આને જ ભણાવો. એમ આ છોકરાને એના પિતાજીને હતું નોકરી મળી જાય. એ વખતે જલ્દી નોકરી મળી જાય, શાળા થાય, PTCમાં મોકલે સરકાર જ, અને નોકરી તૈયાર જ હોય. એટલે એના પિતાજીને મળ્યો અને એના પિતાજીને સમજાવ્યું. એ કહે છે કે બહુ મુશ્કેલી છે, આ એક છોકરો જો નોકરી ઉપર ચડી જાય વહેલો તો બધું પ્રશ્નો બધા ઉકલી જાય. બધું પણ આ બહુ જ હોશિયાર છે. અને એના પિતાજી સંમત થયા. મેં એને કહ્યું આ શાળાના ક્લાસમાં આવવાનું બંધ કાલથી, તારે SSC સુધી જ ભણવાનું, પછી કોલેજમાં ભણવાનું. અને એ બધું જ થયું. આમાં શું છે કે કેટલીક વાર આપણે એક નિમિત્ત, ઈશ્વર નિમિત્ત બનાવતો હોય છે, અને એમ હું નિમિત્ત ઘણામાં બન્યો, પણ બાકી બધું જે થયું એ બધાને એમની પોતાની શક્તિથી જ થયું. જેમ અહીં બેઠા છે અરવિંદભાઈ બારોટ, એમ જ ભીખેશને પણ આર્થિક મુશ્કેલી, અને ભીખેશ ભટ્ટ પત્રકાર થયા. કિશોર જોશી બહુ જ આર્થિક મૂંઝવણ, કોઈ રીતે ક્યાંય મેળ ના પડે, અને સાહેબે હાથ પકડ્યો, અને એ હાથ પકડે એટલે પછી પોતાના સ્કૂટર ઉપર લઈ જાય, અમદાવાદમાં બધે મળે, આમ તેમ બધું જ જે કરવું પડે તે કરે જ. આ કિશોર જોશી આકાશવાણીમાં પ્રસારણ અધિકારી તરીકે નિમાયા. પછીનું વાક્ય સાંભળવા જેવું છે. કિશોર, આજે તારોય મોક્ષ થયો ને મારોય મોક્ષ થયો. આ બોરીસાગર સાહેબ છે. આ કિશોર છે ને એ આમ અદ્ભુત, એટલે આમ બહુ જ લાગણીવાળો, ને પણ ઘણી બધી અવગણના, કુટુંબના અમુક સંજોગો, એટલે અમુક પ્રકારની એની પ્રકૃતિ થઈ ગયેલી, પણ પ્રેમાળ બહુ અને નિખાલસ બહુ, નિર્દોષ એકદમ. તો એ કિશોર મારી પાસે પ્રીમાં ત્યાં ભણતો હતો. એકવાર હું ભણાવતો હતો, પહેલી ઓળખાણ કિશોરની કેમ થઈ કે હું ભણાવતો હતો ને આટલો મોટો ક્લાસ, એમાં પીરિયડ પૂરો થયો, કિશોરે ઊંચી આંગળી કરી. મેં કહ્યું કેમ, શું છે, શું પૂછ્યું? મને એમ કે કલાપીનો કાવ્ય કલાપ ટેક્સ્ટબુક હતી, એ ભણાવતો હતો કલાપીનો કોઈ કાવ્ય. તો મને કહે છે સાહેબ તમે પોસ્ટમેન હતા? મને થયું કે આ છોકરો પૂછે છે એના ચહેરા ઉપરના ભાવ, આ કોઈ તોફાન કરવા માટે પૂછતા નહીં. એટલે ત્યારે તો મેં કહ્યું કે ક્લાર્ક હતો, પોસ્ટમેન નહોતો. પણ પછી કિશોરને કોઈ કહ્યું સાહેબને આવું પૂછાય, આવું ન પૂછાય, આ તો અવિવેક કહેવાય. એટલે પછી મને મળવા આવ્યો, માફી માગી. મેં એને કહ્યું ભાઈ તને મારી પોસ્ટમેન કરતાં વધારે લાયકાત ન લાગી હોય તો એમાં તારો કંઈ વાંક નથી. પણ એ પછી કિશોર જોડાઈ ગયો આમ લગભગ દીકરાની જેમ. અને એમાં વિનોદ ભટ્ટના જન્મદિવસે 14મી જાન્યુઆરી અમે બધા મિત્રો એને જન્મદિવસનો અભિનંદન, એમાં કિશોર આવે, અરવિંદ આવે, ભીખેશ આવે. કિશોર નિયમિત આવે, રાજકોટથી પણ આવતો હતો. એમાં વિનોદભાઈ જોડે એને ગાઢ મૈત્રી. એમાં એને આકાશવાણીનો ઇન્ટરવ્યૂ આવ્યો, અને વસુબેન સ્ટેશન ડાયરેક્ટર હતા. અને વિનોદભાઈ વસુબેનને કહ્યું કે આ છોકરાને તમારે લઈ લેવાનો. પછી વસુબેન, આમ તો બધું આખી પેનલ, પણ વસુબેન ફાઇનલ ઓથોરિટી કહેવાય ને, એમ એને આકાશવાણીમાં નોકરી મળી. અને પછી જ્યારે દૂરદર્શન ને આકાશવાણી આમ બંને
ત્યારે જેને જવું હોય દૂરદર્શનમાં તો એ દૂરદર્શનમાં પણ મોટા અધિકારીના પદેથી નિવૃત્ત થાય. એટલે આ બધામાં થયું છે આવું જ, એક ઋણાનુબંધથી બધા જોડાયા અને એક આંગળી ચીંધ્યાનું જે પુણ્ય છે એ જ મળ્યું. એક હવે આપણે પૂરું કરવા તરફ છીએ. અહીંયા છે ને આ વિશ્વકોશમાં બહુ કુમારભાઈની દીર્ઘ દ્રષ્ટિ છે. સામે ઘડિયાળ હોય એટલે વક્તા કાબુમાં રહે. ઘડિયાળ છે, સમયસર છે અને વક્તાને અહીંથી દેખાય એવું છે, ટાઈમ દેખાય એવું છે. એટલે હવે સાહેબ વિનોબાજીએ જે કહ્યા છે, પણ ઉપનિષદમાં 3 ગુણોમાં ત્રીજો ગુણ એક વિદ્યાર્થી માટેનો પ્રેમ, અધ્યયનશીલતા, પણ ત્રીજો ગુણ એમણે ઈશ્વર નિષ્ઠા એવું કહ્યું છે, ઉપનિષદમાં છે. વિનોબાજીએ પછી રાજકારણમાં ભાગ ન લેવો, પક્ષીય રાજકારણમાં એ ભાગને ઉમેર્યો, પણ મૂળમાં આ છે. આ જે ત્રીજો ગુણ છે કે ઈશ્વરમાં નિષ્ઠા, અને એક છેલ્લી ઘટના, એમના એક વિદ્યાર્થી, એ વખતે તો જેમ બધા વિદ્યાર્થી ભણતા હોય એમ ભણ્યા હશે, એમનું નામ હરેશભાઈ મહેતા, અને એક બીજા વિદ્યાર્થી ડૉક્ટર માનસેતા, અને પછી બીજા એમાં જોડાયા. પણ એ બધાને થયું કે સાહેબનું આપણે સન્માન કરવું જોઈએ, એટલે કુંડલામાં રાખ્યું. ત્યારે એક વિચાર, પેલું એક પગલું ભરાય એટલે પછી બાકીના પગલાં પણ શોધતા જાય, તો કે એક પુસ્તક તૈયાર કરો. એ બધું તો થાય, સ્વાભાવિક થાય, પણ એમાંથી પછી મને લાગે ભીખે છે કે એણે કોઈકે સૂચ્યું કે ટ્રસ્ટ કરવું જોઈએ, એટલે ટ્રસ્ટનો વિચાર આગળ ચાલ્યો. એમાંથી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનની રચના પણ થઈ. હવે તમે જુઓ, જે ઈશ્વર નિષ્ઠા છે એને પણ આપ જુઓ કેવી રીતે મૂલવો છો. હરેશભાઈને મોરારી બાપુ બે ભેગા થઈ ગયા મંચ ઉપર. બાપુને બહુ જ આદર સાહેબ માટે, એટલે આવે જ. અને એમાંથી બાપુએ આમથી વાતમાં જેમ બોલતા હોય એમ બોલ્યા કે 3 વસ્તુ, હું અત્યારે સમય ઓછો છે એટલે કહું. હે, અચ્છા. પણ શું ફ્રી હોવું જોઈએ, બિલકુલ નિઃશુલ્ક મળવું જ જોઈએ, જેમ શિક્ષણનું પણ એમણે કહ્યું હતું એમ આરોગ્ય, એમાં કોઈ ભેદભાવ વિના સ્ત્રી પુરુષ જાતિ ધર્મ કશું જ નહીં, અને નિઃશુલ્ક આરોગ્ય સેવા મળવી જોઈએ. એટલે આ વાત હરીશભાઈ ઉપાડી એટલે બહુ જ અઘરું હતું. સાહેબ કે ના કે હું કહી દઉં. હરેશભાઈએ શરૂઆતમાં 4 કરોડ રૂપિયા પોતાના આપ્યા, સૌથી પહેલા એમણે કર્યું. આજે હું માનું છું કે આ એકાદ વર્ષમાં કે આ 6 મહિનામાં જે ભવન અત્યારે બંધાઈ રહ્યું છે, પછી હાર્ટના અત્યંત સૂક્ષ્મ અને કોમ્પ્લિકેટેડ એવા ઓપરેશન પણ ત્યાં નિઃશુલ્ક થશે. ત્યાં સુધી પહોંચ્યા સાહેબ. આ જે પછી પાછા સાહેબ તો સાહેબ એટલે એમણે બાપુને કહ્યું કે ભાઈ વ્યક્તિ તો મરણશીલ છે, એટલે મારું નામ કઢાવી નાખો આમાંથી. કોઈ ટ્રસ્ટીઓ સંમત નહોતા. બાપુએ સ્વીકાર્યું અને પછી એમનું નામ પણ ટ્રસ્ટમાંથી, જે મૂળ ટાઇટલ હતું એમાંથી કાઢી નાખ્યું. આમ જે સાહિત્યકારોને હું ઓળખું છું ને, નામ દાખલ કરવા પ્રયત્ન કરે, અને એમણે નામ કઢાવવાનો મોરારી બાપુ દ્વારા પ્રયત્ન કર્યો. આ જે આખી ઘટના, હું માનું છું કે આવી ટીમ્બી અને બીજી 1-2 હોસ્પિટલો છે, પણ જ્યાં કેસ કઢાવવાથી લઈને સાથે આવેલા માણસના ભોજનથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ. અને હવે સાહેબ કહેશે, પણ હું એક છેલ્લું વાક્ય કહી દઉં. આ હોસ્પિટલની ખાસિયત શું છે કે એક દર્દીને નારાયણ ગણીને એની સાથે વ્યવહાર કરવો, ઉપકારના ભાવથી નહીં, નારાયણ ગણીને
એમની સાથે વ્યવહાર કરવો. અને એ ભાવના તો હોય છે ત્યાં મૂર્ત બન્યું છે, શક્ય બન્યું છે. હવે સાહેબ કહો આપ. જો આ તો હું મારા જીવનનો એક ચમત્કાર જ ગણું છું. આ જે વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને આ નિઃશુલ્ક હોસ્પિટલ, એમના એક ટ્રસ્ટી ભરતભાઈ જોશી અત્યારે અહીંયા હાજર છે. પહેલાં તો ભરતભાઈ જ મુખ્ય સક્રિય કામ કર્યું, પણ હવે એ અમદાવાદ રહે છે. તો આ એક ચમત્કાર છે. અને મેં તમને કહ્યું કે આ જે કંઈ હોય ને, એક પુસ્તક પણ છે, એ બહુ બેસ્ટ સેલર છે. મેં મનુભાઈને કહ્યું કે પંકજભાઈ મનુભાઈ બે હાજર છે. મેં કહ્યું પંકજભાઈ આગળ આનો અનુવાદ કરાવો. યુનિવર્સ એઝ અ પ્લાન એ પુસ્તકનું નામ છે. એટલે કે કશુંક પણ જે બનતું હોય છે ને, એ એમ જ બનતું હોય છે અને આપોઆપ બધું ગોઠવાઈ જતું હોય છે. મૂળ વાત તો કેટલી હતી, શિક્ષકો તો ત્યાં મારા કરતાંય સારા બીજાય શિક્ષકો હતા મારા સાથેના. મારા પોતાના શિક્ષકો તો ઘણા ઉત્તમ હતા. પણ એકવાર આ કવિ અંકિત ત્રિવેદી અને હરેશભાઈ ખાસ મિત્રો, મુંબઈમાં વાત નીકળી. ફેર એટલો મારા નામનું ટ્રસ્ટ થવાનું કારણ એટલું જ કે લેખક પણ હોય ને શિક્ષક હોય એવું હું એક જ હતો તેમાં. એટલે અંકિત ત્રિવેદીને આમ પૂછ્યું, મારી કંઈ વાત કરી છે વિનોદભાઈની મારી, તો હરેશભાઈ કે એ તો મારા શિક્ષક. તો કે તો તમારે એનું સન્માન કરવું જોઈએ. હવે આ હરેશભાઈ 7મા ધોરણમાં મારી પાસે ભણતા હતા અને એણે લખ્યું છે આ ચોપડીમાં કે ધૂમકેતુની ઝુમો ભીસતી વાર્તા મેં ભણાવી અને લાઇબ્રેરીના બીજા પુસ્તકો વાંચવાની ને એવી બધી ભલામણ કરી. એ એને બરાબર લાગી ગઈ અને એમણે લાઇબ્રેરીનો ઘણો લાભ લીધો અને એ રીતે એનો ઘણો વિકાસ પણ થયો. અત્યારે તો આંતરરાષ્ટ્રીય બિઝનેસ છે એમને કાપડનો. અને એ આ વિદ્યાગુરુ એટલે મારું સન્માન કરવાની વાત કરી. મને પૂછ્યું, આમ છે ને મને કંઈ બધું ન ગમે એવી કોઈ એટલે એવા બ્રહ્મા કોઈએ રહેવાની જરૂર નથી કે હું આ બધાથી પર છું ને આ બધાથી. એ બધું જેમ સરેરાશ માણસને જે બધું ગમે એ બધું જ ગમે. એટલે મારું સન્માનમાં પણ મને સંકોચ થતો હતો, પણ પછી સન્માનનું સ્વીકાર્યું. એ કોના હસ્તે સન્માન થાય? તો મને થયું કે મોરારી બાપુના હસ્તે સન્માન થાય. મોરારી બાપુએ સ્વીકાર્યું ને પહેલાં સન્માન થયું. પણ એ લોકોએ સન્માન પહેલાં ટ્રસ્ટ બનાવી દીધો, રતિલાલ બોરીસાગર વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠા. પેલી તો ગુરુવર્ય એવું નામ રાખ્યું. મેં કીધું ગુરુવર્યનો અર્થ ગુરુઓમાં શ્રેષ્ઠ એવો થાય, જે મને લાગુ પડતું નથી. એટલે વિદ્યાગુરુ એટલે ટીચર, એ બરાબર છે. તો એ ટ્રસ્ટ સ્થાપાયું, સન્માન થયું, ભવ્ય સન્માન થયું. ઘણા બધા સાહિત્યકારો આવ્યા. પછી જે પ્રવૃત્તિ ચાલી એમાં અતિથિ વિશેષ તરીકે એકવાર કુમારભાઈ પણ આવ્યા હતા. તો પહેલું સન્માન થયું વિદ્યાર્થીઓ. મેં જિંદગીનો પહેલો સૂટ પહેર્યો ત્યારે, પહેલી વાર. લગ્ન વખતે નહોતો પહેર્યો, એટલે હતી નહીં વ્યવસ્થા. એ વખતે મેં કહ્યું હતું ભાષણમાં કે લગ્ન વખતે અમારા એક મિત્ર હતા ત્યાં શિક્ષક સાથે, ધનુભાઈ આચાર્ય. તો એનો કોટ એ કે એના લગ્ન અઠવાડિયા પહેલાં જ થયા હતા. એટલે મને કહે છે તારે જો નવો ન સીવડાવવો હોય તો તું આ પહેરી જો, થાય તો એના કરતાં મને બરાબર ફિટ થશે. એટલે મેં કહ્યું આ તો મને બરાબર તો કે પણ પાછો તો આપવાનો જ છે. તો એક કોટ પહેરીને લગ્ન કર્યા. તો અહીંયા આ સૂટ પહેલી જ વાર હરેશભાઈના કાપડનો બિઝનેસ અને આ જેડ બ્લુ બહુ જાણીતી દુકાન છે, એના મોટા ક્લાયન્ટ અને ત્યાં સીવડાવેલો. શાહબુદ્દીન રાઠોડ આવેલા ને તો એણે આ સૂટ પહેરેલો જોઈને કહે છે, રતિભાઈ આ સૂટમાં છે ને સાલિયાણાનો સુપ્રીમમાં સાલિયાણાનો કેસ હારી ગયેલા રાજવી જેવા દેખાય. એવું શાહબુદ્દીનભાઈએ કહ્યું. એટલે હરેશભાઈએ પૂછ્યું કે રાજવી જેવા બરાબર, પણ આ સાલિયાણાનો કેસ હારી ગયા એમ કેમ લાગે? એટલે મેં કહ્યું કે શાહબુદ્દીનભાઈ નહીં કે કારણ સાચું. કારણ એ છે કે સૂટ છે એના કારણે રાજવી જેવો લાગે છે,
પણ મોઢું પડી ગયેલું મોઢું છે એ જોઈને લાગે છે કે આ કેસ હારી ગયેલા લાગે છે. અને સન્માન થયું અને આ પ્રવૃત્તિ શરૂ થઈ. 3 વર્ષ તો સાહિત્ય શિક્ષણની ચાલી. દર વર્ષે પર્વ થાય. કુમારભાઈ જેવા બીજા જય વસાવડા બધા આવી ગયેલા ત્યાં. તો પછી આ હોસ્પિટલ ડૉક્ટર માનસેતા સાહેબ સીધા વિદ્યાર્થી નહીં, બીજી સ્કૂલમાં ભણતા, પણ એ પણ મને શિક્ષક માને. તો એ ટીમ્બીમાં એક નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે, સરસ ચાલે છે. ધોળા પાસે, હે ધોળા પાસે, હા, ઉમરાળા પાસે, બિલકુલ. સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ, ત્યાં માનસેતા સાહેબ કામ કરતા હતા. તેણે કહ્યું આપણે આવી હોસ્પિટલ કરીએ. એકવાર બાપુને વાત કરી. બાપુને એવું હતું કે દરેક વ્યક્તિને નિઃશુલ્ક ભોજન, આરોગ્ય, બધી સેવાઓ મળવી જોઈએ, નિઃશુલ્ક મળવી જોઈએ. એટલે બાપુને એ વિચાર હોસ્પિટલનો ગમી ગયો, પણ એણે કહ્યું કે નિઃશુલ્ક થાય તો જ એનો અર્થ. અને નિઃશુલ્ક હોસ્પિટલ, અને પ્રારંભમાં હરેશભાઈએ ઘણું બધું ભોગ આપ્યો. આજે હોસ્પિટલમાં મહિને 1,30,00,000 રૂપિયાનો ખર્ચ છે મહિને. અને દરરોજના 1,400 આઉટડોર પેશન્ટ આવે છે. ગામડામાં આપણે એમની ફિલ્મ જોઈશું, 5 મિનિટની સરસ ફિલ્મ છે. ગામડામાં પણ એમ્બ્યુલન્સ જઈને ગામડાના લોકોને ઘેર જઈને પણ દવા આપે છે. અને મોંઘા ની રિપ્લેસમેન્ટ, આ ઘૂંટણ બદલવાનું એ કેટલું મોંઘું છે. એ ની રિપ્લેસમેન્ટ ત્યાં બહુ જ સારી રીતે, એટલી સારી રીતે થાય છે કે હમણાં હરેશભાઈના ભાભીનું, હરેશભાઈ તો મુંબઈની કોઈ સારામાં સારી હોસ્પિટલમાં કરાવી શકે, પણ એમના ભાભીનું પણ હમણાં ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન થયું. તો આવા મોંઘા ઓપરેશનો, અને બધા જ વિભાગો છે, 2 વિભાગો, એક હાર્ટનું ને એક બ્રેઇનનું. એ 2027ના જાન્યુઆરીમાં, અને પાછું બરાબર પ્લાન પ્રમાણે ચાલે. તો 2027ના જાન્યુઆરીમાં એ બંને વિભાગોનું ઉદ્ઘાટન થવાનું. અને 120 બેડની હોસ્પિટલ છે, એટલે દૂરથી પણ લોકો આવે છે, બીજા ગામથી. એમની કલ્પના એવી છે કે અહીંયા દૂરથી, એમના ભાભી તો મુંબઈથી આવ્યા. તો આવી એક હોસ્પિટલનું નિર્માણ થયું. હોસ્પિટલની વાત આવીને એટલે મેં મારું આમાં છે ને, તે આપણે આમ બધું સારું બરાબર છે કે નામ કઢાવી નાખ્યું, પણ નામ તો એટલે કઢાવી નાખ્યું, આમાં શું છે, આપણે મોટા માપના કપડાં પહેર્યા હોય તો કેવું લાગ્યા કરે. મને બધા પ્રોગ્રામમાં બહુ જ આમ નહોતું ગમતું એમ નથી, એમ હું કહું છું, ચોક્કસ ગમતું હતું. પણ મને થયું કે આ જરા આપણને મોટું પડે છે, આ ન ચાલે. અને બીજું મેં વિનોબાજીનું વાંચ્યું હતું કે કોઈ પણ સંસ્થા તત્વનિષ્ઠ હોય ને તો જ એનું ભવિષ્ય છે, વ્યક્તિનિષ્ઠ હોય તો નથી ભવિષ્ય. વ્યક્તિ ના હોય ત્યારે, એટલે એવી વ્યવસ્થા ગોઠવાતી જાય. જેમ ધીરુભાઈ એટલી સરસ વ્યવસ્થા ગોઠવી કે કુમારભાઈ અત્યારે છે, કુમારભાઈ એ રીતે તો સંસ્થા ચાલ્યા જ કરે. તો એ રીતે આ મારું નામ કઢાવીને ખાલી વિદ્યાગુરુ એવું રાખ્યું. અને આજે આજે આનું ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે. પણ એક શિક્ષકના નામ ઓનરમાં, એના માનમાં કોઈ હોસ્પિટલ, આ કદાચ પહેલી જ હોસ્પિટલ જે માત્ર એક, અને સામાન્ય હોસ્પિટલ નથી. અહીં તમે સાલમાં કે એવી મોટી હોસ્પિટલોમાં જાઓ અને જે ભવ્યતા દેખાય એવી ભવ્યતા પણ છે. અને દરેક દર્દીને, સાહેબે કહ્યું તેમ, આ માનસેતા સાહેબે આપેલો શબ્દ છે, દર્દી નારાયણ. એટલે, અને ત્યાં ધન્વંતરીનું મંદિર છે પ્રાંગણમાં, અને એક પણ પૈસો લીધા વિના ઓપરેશનો પણ થાય છે, દવાઓ પણ અપાય છે, નિદાન પણ અપાય છે, અને સારા પગારથી બહુ જ લાયકાતવાળા ડૉક્ટરોને ત્યાં નાખે. આ એક ચમત્કાર છે. એમાં નિમિત્ત બનવાનું મળ્યું, એ પણ ઈશ્વરની કૃપા છે. પણ એ સિવાય હોસ્પિટલ થપાયાથી આજ સુધી એમાં મારું કશું જ કર્તૃત્વ નથી. સાહેબ, 88 વર્ષના બોરીસાગર સાહેબ
અમારી વચ્ચે આટલા સ્વસ્થ હોય એ પણ ચમત્કાર છે અને આટલા પ્રસન્ન હોય. આજની પ્રશ્નોત્તરી હજુ મારી પાસે લગભગ 5 પ્રશ્નો તો બાકી રહ્યા જ, પણ સમયની મર્યાદા આપણે પાળશું. એક જ જો ટૂંકમાં કહેવું હોય તો એક શિક્ષક 2 કામ કરતો હોય છે. જે વિદ્યાર્થીનો દીવો નથી પ્રગટ્યો એને પ્રગટાવવો, અને જે વિદ્યાર્થીનો દીવો કારણો તો અનેક હોય છે, પણ એને કારણે બુઝાઈ જવાનો હોય તો ખોબો ધરીને દીવાને સાચવી લેવો. સાહેબ, આપણે આ બંને કામ જીવનભર કર્યા. અમે સૌ આપના આભારી છીએ. આજનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. એક 5 મિનિટની ફિલ્મ જોઈ બતાવવાની છે, પણ એ પહેલાં એક કહી દઉં. અત્યારે જે અહીંયા વિશ્વકોશમાં માતૃભાષા સંવર્ધન કેન્દ્ર ચાલે છે, એમાં પણ ઉદ્દેશ આ જ છે. હમણાં એમાં કુમારભાઈનો પણ પ્રતિભાવ છપાયો છે. મિડ ડેના છાપામાં આવ્યું છે. એનો કાલે ફોન આવ્યો હતો કે તમે આ શું કરો છો? મેં કહ્યું કશું કરતો નથી, ઘોર અંધકારમાં એક મીણબત્તી પ્રગટાવી છે. આવી આશા સાથે કે આ મીણબત્તી તરફ ધ્યાન જાય અને થોડો પ્રકાશ વધારે મળે ને અંધકાર ઓછો થાય. ત્યારે નથી આપણે શુદ્ધ રીતે બોલી શકતા, નથી શુદ્ધ રીતે લખી શકતા. આપણી અભિવ્યક્તિ તો એટલી બધી નબળી પડી ગઈ છે. મારા બા આમ 10-15 મિનિટ બોલે, એમાં 10-12 રૂઢિપ્રયોગો હોય, 1-2 કહેવતો હોય, અને દરેક માટે યોગ્ય શબ્દ જ હોય. અને કહેવું હોય એટલી સચોટ રીતે કે આજે સૌરાષ્ટ્રમાં, અને એવા બીજા ઘણા ગ્રામજનો હતા જે ભણ્યા નહોતા પણ પોતાની બોલી, એટલે પહેલું જે માતૃભાષા કેન્દ્રમાં મહેનત કરવાની થાય છે આ થાય છે કે આપણી માતૃબોલી એ જ અગત્યની વસ્તુ છે. મધર ટંગ. આખી દુનિયામાં માતૃભાષા માટે મધર લેંગ્વેજ શબ્દ વપરાતો નથી, મધર ટંગ. મા પાસેથી મળી, એટલે કે જન્મથી જે મળી. અને એનો પછી સાહિત્ય એક માન્ય ભાષા થાય, એમાં સાહિત્ય રચાય. અને નવલ રામે છેક કહ્યું છે કે આ ગુજરાતી ભાષામાં કેટલી શક્તિ છે. તો અમે એટલું કરવા પ્રયત્ન કરીએ છીએ. પિંકીબેનનો એમાં બહુ જ સહકાર છે, અને કુમારભાઈ ને પ્રીતિબેન પણ બહુ જ સરખી રીતે આખી વ્યવસ્થા ગોઠવે છે. પણ ભાષાની શુદ્ધિ, ભાષાની શક્તિ, એનો પરિચય થાય. અને એ શુદ્ધિને શક્તિ સાથે જ્યારે સર્જકતા ભળે ત્યારે એક સૌંદર્ય લોક ઊભો થાય. ભાષાનું સૌંદર્ય કેવું હોય, તો ભાષા શુદ્ધિનો પરિચય થોડુંક કામ કર્યા પછી, એટલે અનુસ્વાર શબ્દો ભેગા છૂટ્યા પછી થોડુંક આ આસ્વાદનું કામ, વાર્તાઓ, કાવ્યો, અને એમાં જે ભાષાનો ચમત્કાર છે. લેખક પાસે, કવિ પાસે શબ્દો સિવાય કશું જ નથી, પણ એ શબ્દો એ કવિને ઉતરી આવ્યા હોય અને એ સચોટ રીતે વ્યક્ત થતા હોય. રાજેન્દ્ર શુક્લનો એક શેર છે કે સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, કોઈ આવીને કરશે તિલક અચાનક. તો આમ જે ઉતરી આવ્યા હોય એવું આપણું સાહિત્ય ઘણું જ સમૃદ્ધ છે. સરસ્વતી ચંદ્રથી માંડીને આજ સુધીમાં આપણે ત્યાં દિગ્ગજ સાહિત્યકારો, દિગ્ગજ કવિઓ થયા છે. આની કોઈને ખબર જ નથી શિક્ષકોને, નથી વિદ્યાર્થીઓને. આમાં એક કામ કરવાનો આ પ્રયત્ન છે, અને એ પ્રયત્ન આ કામ મને ઘણું ગમે છે. અને એમ છે કે આ રીતે હાલતા ચાલતા રહીએ ત્યાં સુધી કર્યા કરવાનું. તો એ તમારા શુભેચ્છા અને આશીર્વાદથી એવું થશે. સાહેબ, એમાં બહુ જ મોટો આભાર માનવાનો હોય તો એ કંઈ સારું લગાડવાનો તો પ્રશ્ન જ નથી. અમને કુમારપાળભાઈ છે એમાં. આ કુમારપાળભાઈએ એટલા બધાને સંકલિત કર્યા છે અહીંયા, અને 88 વર્ષે પણ સાહેબને જે ઉત્સાહ છે
એ અહીંના વાતાવરણને કારણે. નહીં તો આ ગામમાં જ ઘણી બધી સંસ્થાઓ છે. સંયોજક યોજક અસ્ત્ર દુર્લભ. સાહેબ, આપ એ કામ કરો છો. આપ સૌનો આભાર. આપનો સૌથી વધારે આભાર. આમણે જે કહ્યું ને મેં કુમારભાઈ વિશે લખ્યું છે ને મેં કુમારભાઈમાં પહેલેથી જોયું છે. એમ એક વ્યાખ્યા આપી કે નાયક કોને કહેવાય, તો એની પાછળ ચાલનારાઓને ભાર ન લાગે જેનો, એ સાચો નાયક કહેવાય. કૃષ્ણ તચલી આંગળી ઉપર ગોર્ધન પર્વત તોડે તો ગોવાળિયાઓને કંઈક જરા લાકડી રાખો, મારા એકલાથી નહીં ઉપડે. એ નાયકત્વ છે. એટલે આ કારણે પણ આ વર્ગો સરસ ચાલે છે. ખૂબ આભાર. અને રતિભાઈ વિશે કહેવું એટલે બહુ આપણે એમ ગળગળા થઈ જાય. એનું કારણ શું છે કે આવો નિષ્પૃહ વ્યક્તિ મેં સાહિત્ય જગતમાં જોયો નથી. અત્યંત નિષ્પૃહ. કોઈ માનની અપેક્ષા નહીં, કોઈ આદરની અપેક્ષા નહીં. આવે આપણે કામમાં હોઈએ કંઈ જ નહીં, એ પોતાનું કામ કરે, વિદ્યાર્થીઓને ભણાવે. એટલે આવી વ્યક્તિ જોઈએ ત્યારે એમ થાય કે અલ્લાહ મગફરત કરે वो अज़ल आज़ाद मर्द है. खुद ईश्वर પણ મગફરત એટલે કબૂલ કરશે કે આ એક વિરલ પ્રકારનો માણસ છે. આભાર.